संध्या समय किसी महाराज गांव के कानपुर मध्य शिला खाचर नहा ओलानी होते मुझे आपका विराजमान था श्वेत वस्त्र दान किया था मेरे पोता नाम था जिंदगी आगा मेरे सना देश देखने वाली वक्त लगा पर आए हैं जैसे अभी किसी महाराज को जाके भगवान भगवान हो करनारों के भी मेरी वृत्ति जैन जैन शिक्षा नहीं जाते શાસ્ત્રો છે ને, શાસ્ત્રો ઋષિ મુનિઓએ ભગવાન વ્યાસજીએ શાસ્ત્રો રચ્યા. એમાં તે વાણીનો પાણીનો પાક તો છે નહીં. એમાં મહારાજે જેમ સાથે હોમણ રહેતી હોય લગેલી અને એમાં પાસે ખાંડ નાખી દીધી. હવે ખાંડ આપણે શા મૂકવો છે? હાથ આવે ખરી? એ હાથ ના આવે. એ તો કીડી ખાય તો હાથ આવે. હોમણ રેતીમાંથી પાસે ખાંડને જે વેણી લેવી એ કીડી હોય જ વેણી. કીડીના મુખનો દાણો આવે. એમાં શાસ્ત્રોનો સાર એવો. શાસ્ત્રો બધા લખ્યા હે, અને શાસ્ત્રો લખ્યા અને એમાં છે જે એની સપ્તાહો કથાઓ એના અભ્યાસ વાંચન એ શાસ્ત્રો મુખપાઠ કરનારા પણ છે. 4 વેદના ભણનારા પણ હતા અને અત્યારે હશે તો. અને શાસ્ત્રનો અભ્યાસ કરનારા છે. મહાભારત જેવો મોટો ગ્રંથ પણ એક પુસ્તકમાં છે તે એક અક્ષર ખાલી નહીં રહેવા દે. ગીતા કર્યા એટલો બધો અભ્યાસ કરે જોયું છે ને. પણ બધી વાત સાચી છે પણ નિશાન વિનાના ફળા. ભાગવત ની અંદર આખું ભાગવત 18,000 શ્લોક લખ્યા અને મુદ્દાનું મારે કે 70 પુરાણ વ્યાસજી લખ્યા. એ 70 પુરાણ લખ્યા પણ વ્યાસજીને સંતોષ શાંતિ નથી. એ ચોથો અધ્યાય પ્રથમ સ્કંદનો અને એમાં નારદજીના આગળ વાત કરે. નારદજી બ્રહ્માના માણસ છે એટલે એનો વ્યાસજી કહે હે નારદ, હા મેં આટલું બધું લખ્યું, વેદના વિભાગ થયા, 70 પુરાણો લખ્યા, ઉપપુરાણો આ બધું લખ્યું ખરું પણ મને હજી સંતોષ પૂર્ણ નથી. એનું શું કારણ? ત્યારે વ્યાસજી ને નારદજી વધે ઉપદેશા છે. એટલે પેલા નડિયાદના છે પંડિત જેમને ભાગવત રચી છે આવડું મોટું. એટલે કે આ 500મી જયંતિ થઈ ને વલ્ભાચાર્યની, એના ઉપર આ છે. એમાં લખ્યું છે શ્રોતા, 3 પ્રકારના શ્રોતા, 3 પ્રકારના વક્તા. એમાં પહેલા શ્રોતાન વક્તા સુખદેવજી અને પરીક્ષિતને લખ્યા. બીજા શ્રોતાન વક્તા વ્યાસજી ને નારદજી લખ્યા. વ્યાસજી ભગવાન છે છતાં શ્રોતાન લખ્યા અને નારદજી વક્તા લખ્યા. અને ત્રીજા સુત પુરાણી ને સંતાજી. સંતાજી તો સુત પુરાણી વક્તા છે અને આ શ્રોતા એ પ્રશ્ન. એમાં છે કે વ્યાસજી ને અસંતોષ થયો ત્યારે નારદજી કહે કે વ્યાસજી ને કહે છે તમે આ બધું લખ્યું ખરું પણ આ 7 પુરાણો લખ્યા એમાં તમે આત્માના શ્રેયના માટે, કલ્યાણના માટે, મોક્ષના માટે કઈ વસ્તુ આવવા દીધી નથી. માટે શાસ્ત્ર બધા એમાં રહસ્ય જોવા જઈએ તો ભાગવત ની અંદર બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં 4 શ્લોકી ભાગવત હતી. એમાં 4 શ્લોક લખ્યા છે. એ 4 શ્લોકમાં આખું ભાગવત આવી જાય. બીજા 4 શ્લોક ક્યાં લખ્યા? વસ્ત્રાસુરની પ્રાર્થનામાં 4 શ્લોક એ પણ એમાં આખું ભાગવત આવી જાય. જો સમજાય તો આવી જાય.
ભાગવતનો સાર બધો એમાં આવી જાય છે. એ 8 અને 8 તારીખો પ્રસંગમાં લખાય તો પ્રસંગ પાઠ ને વ્યાખ્યાત્મક બુદ્ધિનો અને આ શ્લોક છે. બીજું ઈશાવાસી ઉપનિષદ, એના પર હાથ વડે બહુ પ્રવચન કરે. ઈશાવાસી ઉપનિષદની અંદર પણ એક ઈશ્વરમાં વાસ કરવો એ જ વાત આપે. ઈશ્વરમાં તમે વાસ કરો. જેમ મહારાજે રચના એક જ વાત લખી કે ફૂલે કરીને તલ વસાય છે, એવી રીતે મનને ઈશ્વરમાં વાસવું. એમાં ઈશાવાસી ઉપનિષદ આખું આવી જાય. પણ જે વાતોમાં આકાશનું ઘોડા નિશાન વગરની વાતો છે. વસ્તુ સાચી છે, વસ્તુ જે સાર સાચો છે શાસ્ત્રી, પણ નિશાન વગરના પરાકા. નિશાન વાંચીએ, ઈશ્વરમાં વાસ કરો તો ઈશ્વરને અનુભવવા, જોવા, ભગવાન એ શાસ્ત્રનું કર્મ એ કઈ આખ્યા. એટલે શાસ્ત્રીની અંદર આ લખ્યું. મહારાજે પણ લખ્યું, શ્રીજી મહારાજે રચનાવતમાં લખ્યું. રચનાવતનો સાર એ જ લખો. પહેલા કોઈ રચનાવત લખ્યું ને તો ભગવાનના સ્વરૂપમાં મનની વચ્ચે રાખી, એટલેથી કોઈ કઠિન સાધન નથી. તપ કરો, તીરથ કરો, વ્રત કરો, યોગ સાધો, યજ્ઞ કરો, બધું કરો, પણ ભગવાનમાં જો વર્તી ન રહે, ભગવાનમાં વાસ ન થાય તો એ બધે સાધન એટલે મળશે કે. અને મહારાજે લખ્યું સત્સંગ જીવનનો આખો સાર ધર્મ શાસ્ત્રી મહારાજ બહુ બોલતા એ શ્લોક, એના ઉપર નિરૂપણ કરતા. ગીતામાં 18 અધ્યાય હતા, 800 શ્લોક હતા, પણ એમાં મહારાજે કૃષ્ણ ભગવાનની મુદ્દો એ હતી રાજ વિદ્યાર્થીઓ 9મો અધ્યાય. રાજ વિદ્યાર્થી બધી વિદ્યાઓમાં ઉત્તમ વિદ્યા કઈ છે? ભગવાનમાં વાત. આખો અધ્યાય. અને 13મો અધ્યાય ક્ષેત્ર નહીં. હું ક્ષેત્ર નથી, પણ આ અનંતથી બ્રહ્માંડ ક્ષેત્ર આટલું સમજાય મારે કે જ્ઞાન આપી દીધું. એમાં શાસ્ત્રોમાં મહારાજ ભગવાનને રહે છે. એની અંદર એ શાસ્ત્રોમાં જેમ છે કે આપણા વિદ્યાનગરમાં કોલેજ છે, હાઈસ્કૂલો છે, એમાં 12,000 છોકરા ભણે. 12,000 છોકરા ભણે. એમ આપણા બ્રહ્મ વિદ્યાની કોલેજો છે, સંપ્રદાયો છે, મંદિરો છે, મહાન પુરુષો છે, વક્તાઓ હોય છે, શ્રોતા હોય છે, બધા બધી પ્રકારના. પણ એની અંદર આ વચનાવતીની અંદર આવી જાય અને સમજાય તો એમ દરેક મનુષ્યો ભગવાનના માર્ગને ફરે અને ભગવાનને ફરે. પણ પછી જેમ છે તે મુમુક્ષુતા સંસ્કાર એવો જે સંગદોષ ત્યાં ચીડાઈ ગઈ. વસ્તુ એક નહીં એક, પણ ત્યાં પહોંચવામાં આવડે વિજન બહુ. એટલે એના ભેદ મહારાજે લખી રચનાઓમાં કે ભગવાન એક અનંતથી બ્રહ્માંડનો કરતા હતા. ભજનારામ ભેદ પડી ગયા. ભજનારામ પાર થઈ ગયું અને ભજનારામ નોખું થયું. ભગવાનનો ભેદ નથી, ભગવાનનો નોખું નથી. પણ જેવા છે જેને ગુરુ મળે એ પ્રમાણે એને આ રાય ના ચાલે, એ પ્રમાણે એને અભ્યાસ થઈ શકે. એટલે મહારાજ કહે છે કે આ રચનામત સારંગપુરની અંદર મહારાજ આ વાત કરી છે. સારંગપુરમાં તો મહારાજના ખાતે હોય ને સંતો હોય, ત્યારે કોઈ હરિભક્તો તમારે જેવા હોય તો મહારાજ આ વાત નીકળી હોય. બાકી આ કોણ સમજી શકે? આમાં કોણ સમજી શકે એવી વસ્તુ યાદ આવે એને ક્યાં મુક્તના વાત સમજાવી. મહારાજે એક દૃષ્ટાંતે સંતોષ નથી આપ્યો, 4 દૃષ્ટાંત આપ્યું, 4 દાખલા આપ્યા મહારાજ. પહેલામાં સરળ સમજાય એવા બધા. દરેક શાસ્ત્રોમાં વાતમાં છે, ખરી છે, બધું છે, પણ સમજવી અઘરી પડે એવું નથી. અને મહારાજે તો એકદમ સ્પષ્ટ કરી દીધું બધા વસ્તુ સારનો સાર. બધા શાસ્ત્રો મહારાજ પોતે બોલે છે કે 4 વેદ, 7 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, ઇતિહાસ, આ બધા શાસ્ત્રો છે. અને મહાન પુરુષે કલ્યાણાર્થી જેટલા શબ્દ માત્ર લખ્યા છે એનું સાર કાઢ્યું, એનું રહસ્ય એને છે કે
એમાંથી ગ્રહણ કરીને મહારાજ આ વાત અમે કહીએ. જો આટલી જ વાત મહારાજની સમજે તો એને બુદ્ધ વાત આવી જાય. શ્રીજી મહારાજ નવો આ લોક થાય કે સ્વામિનારાયણ ધર્મ નવો શું અજ્ઞાની વસ્તુ સર્જા છે ને કે જેને દીશ નથી, શાસ્ત્ર દીશ નથી, ધર્મની દીશ નથી, જ્ઞાનની દીશ નથી. રૂપે જ્ઞાન મુક્તિ જ્ઞાન તે પણ કહ્યું જ્ઞાન તો બહુ છે. અત્યારની વૈજ્ઞાનિક જ્ઞાન થોડું છે. આ દવાઓની શોધ કરે છે જ્ઞાન થોડું છે. દવાઓની શોધ કરે કેન્સરની દવા ગોઠવી એ બધું જ્ઞાન છે, એ બધી બુદ્ધિ છે. પણ આ છે બુદ્ધિ આત્માની દવા. એ પેલી દેહની બધી દવાઓ. દેહની દવાઓથી દેહ અમર થતો દેહને રાહત મળે એ પણ મળે. હા છે કે એ દવાઓથી દેહની ચિરંજીવી નથી થતી. આ વસ્તુ લોક છે. દેહની અંદર તમે ગમે કહી શકે 100 રૂપિયાના તોલાની માત્રા થાવ તોય પણ આ ધોરાશય કારણે થાય. એ દવાની શરીરની આવવાની હમણાં પુરાણી થાય છે કે જવાની એ જવાની પછી શરીરની આવવાની નથી. અને અમારા હરિપ્રકાશ કહે છે કે બાબલો ખાતા આવે તો ખાતી આ જોવાનું આવે મેં કે આવે એ નથી. માટે આ જે દેહ છે એ પંચભૂતનો છે એનું નિર્માણ છે. એનું જે નિર્માણ લખાઈને આ ભગવાને મોકલે એ વિગતના જય લેખ લખાઈ ગયો છે. એ પ્રમાણે ભગવાને કારણ આજ્ઞા કરે છે એને છે કે એને જે ખાતાનું જીવ હોય એ ઉપાડે. એના માટે ભગવાનની ભૂમિકાઓ બનાવી, એના માટે ખાનપાન બનાવી, એના માટે વૈભવ બનાવ્યા, એના માટે આ સુખ ને દુઃખ બધું સત્વ ગુણ, રજોગુણ, તમો ગુણ એ આ જીવના કર્મ ફળ આપવા માટે જ બનાવ્યા. કે જેવો જીવની જેવો છે કે કર્મ સદાતા ભગવાન છે એટલે કર્મનું ફળ આપે. એટલા સારું કે 10મો અધ્યાય લખ્યો ભાગવતના બીજા સ્કંદનો. એ 10મા અધ્યાયની અંદર આ બધા સ્થાનક પોષણનો ઉછીને બધું આપ્યું છે 10 વિભાગ. અને એ છે જો સમજાય તો ખબર પડે તો ભગવાન કરતા હતા પરમાત્મા એક જ છે અને આ જીવને મોક્ષનો માર્ગ પણ એક જ છે. મનુષ્યના માટે ભગવાને આ શાસ્ત્રો વેદ મર્યાદા અને પુરાણો ઇતિહાસો જે કઈ લખે એ મનુષ્યના માટે 84 લાખ જાતની યોની છે. 84 લાખ જાતમાં 21 લાખની 4 ખાંડ લખી. એ 21 લાખની 4 ખાંડ લખી. એમાં ઉદ્ભિદ લખી, છેદક લખી, અંડજ લખી, જરાયુની 21 લાખ ખાંડ છે. આપણને એ નામે ના આવે ને યાદ નહીં. પણ 21 લાખ જાતના જીવ આ સદીઓમાંથી ઉત્પન્ન થાય. એમાં આપણા મનુષ્ય છે તો 4 પગા પશુ છે એને આ એ યોની છે. પણ 21 લાખ ક્યાં ગણવા આપણે કહીશું આપણે એ યાદ નહીં. એ 21 લાખ જાતની યોની છે એની અંદર આ ઓરમાંથી ઉત્પન્ન થાય છે. પછી એક જ પરસેવામાંથી 21 લાખ જાતની યોની ઉત્પન્ન થાય છે. એમાં છે કે આ બધી આ ઝાડ ભાડ વનસ્પતિ ઉદ્ભિદ છે એ 21 લાખ યોની છે. એમાં હજી ભ્રમણા કર્યા જ છે. અને ખેતર પરસેવો એમાંથી આ જૂ માતમ પાતમ મચ્છર એવી જાતની 21 લાખ છે. આપણાના 2-4 ની આપણે નામ બોલીએ પણ બાકી 21 લાખ સાંજ છે એ સાફ છે માટે એ વાત સાચી છે. એ રીતે એને જે અંદર ઈંડામાંથી જે ઉત્પન્ન થનારા જીવો 21 લાખ જાતના આ 84 લાખ એની છે. એની અંદર જીવા ભ્રમણા કરે છે. એ 84 લાખ એની આ જે ફરતો મનુષ્ય દેહમાં આવે ત્યારે એને ભગવાને પંચેન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે. 84ના ખાતામાંથી મુક્ત થવા માટે આમાં રસ્તો આપ્યો મનુષ્યની. તે સિવાય 82 લાખ એની છે. એની અંદર તમને સંસ્કાર પડશે પણ જ્ઞાન પણ થશે નહીં અને તમને 84માંથી મુક્તિ પણ નહીં મળે. એ સંસ્કાર થાય અને પછી આવા મહાન પુરુષનો યોગ થઈ જાય
તો પછી એ જીવને 84 માંથી મુક્ત થવાનો વારો આવે ને તો ત્યાં સુધી આવે. શાસ્ત્રો એમ પોકારે છે કે 3.5 કરોડ પ્રાકૃત પર ખાય ત્યારે આ જીવ 84 ફરી જાય. 3.5 કરોડ પ્રાકૃત પર એટલે કેટલી વાત થઈ? 3.5 કરોડ પ્રાકૃત એટલે આ બ્રહ્માંડની જે પ્રાર્થની આયુ છે 2 પ્રાર્થકા સુધી આ 14 લોકનું બ્રહ્માંડ રહેશે. એમાં 4 લોક તો અખંડ રહે અને એ બ્રહ્માંડની અંદર કે 3.5 કરોડ પ્રાકૃત પદનું ભાગવત આપણા શાસ્ત્રોમાં વ્યાસજી ભગવાને લખ્યું કે એવા 3.5 કરોડ એક વાર બ્રહ્માંડનો 14 લોકનો નાશ થાય નિપ્રાપ્ત આવે એટલે એવા 3.5 કરોડ વાર આ બ્રહ્માંડ નાશ થાય અને પાછું સર્જાય. એનું નામ 3.5 કરોડ વાર પ્રાકૃત છે. હવે ત્યારે આ જીવ 84 લાખ યોની ફરીને પાછો મનુષ્ય દેહમાં આવે છે. આટલી વિલંબ મહારાજ લખી. અને જોગી બાપા તો બહુ બીજી વિચિત્ર વાત કરતા, એ તો શાસ્ત્રમાં આપ્યું નથી, પણ કે 4 જ્યોતિર્ની વાય હોય નથી 400 જ્યોતિર્ની એટલે પાણી ભર્યું હોય અને મોટાનું મુવાળો લીધું અને એના 4 આજ્ઞા પાછા થઈ ગયા અને પછી એને ઉલ્લેખવા માંગી કોઈ પણ ઉલ્લેખ થાય નહીં અને એ ઉલ્લેખ કરી ત્યારે આ જીવ તારે તારે પેલા કે ભગવાન નાગ પાવન કે ના તો કહેવાય નહીં પણ આટલો વિલંબ છે એમ વાત કરતા જોગી મહારાજ. જોગી બાપા એમ વાત કરતા એટલે કહેવાનું શું કે આવો મનુષ્ય છે એની અંદર આપણે જેટલી ભૂલા પડ્યા એનું નામ યાનિશા સર્વભૂતાનામ થશે એટલે આપણે ઊંઘેલા છીએ કે આવો મનુષ્ય જે આવ્યો દુર્લભ કે જેને આ 84 યોનિમાંથી મુક્ત થવાના માટે આવે છે. એવો મોટો લાભ મૂકીને આપણે આ સુખ જગતના સુખ માટે જે એમાં આસક્તિ મોહ પામ્યા છીએ અને એમાં જે રચા રહ્યા છીએ એ આપણે ઊંઘેલા છીએ. એમાંથી જો બહાર નીકળવાનું ભાન થાય તો જાગૃતિ આવે. મહારાજ સ્વામી સરળ રસ્તો સામાન્ય ગામડા જીવને સમજાય એવું દર્શન થાય કે અમદાવાદ જેવું કે મુંબઈ જેવું મોટું શહેર હોય ને ખર્ચો ગઢ હોય 25 નો એમાં દરવાજો નીકળવાનો એક હોય અપંગ માણસ હોય. આપણે બધા અપંગ છીએ. દેખતા તો એક પુરુષ છે એ આપણને દેખતા કરવા બેઠા પણ આપણે દેખતા થવું નથી. આપણે દેખતા નહીં થવું પણ ઉઠતા વધારે આગ્રહ થવું કારણ કે જગતમાં ચોટવું સાથે એટલે એના માટે જ એમનો પ્રયત્ન કરીશું એમના પાસે. એટલે મહારાજ તો પેલા છે કે અપંગ માણસ હોય એને શહેરમાંથી બહાર નીકળવું હોય દરવાજો 125 નો ચડાવવાનો તો જે રીતે નીકળી શકે ગોટા થયા કરે પણ એમાં કોઈ માણસ બુદ્ધિવાળો મળી જાય એને કંટાળો રસ્તો તો ભાઈ આ ઘાટ છે એને હાથ લે એટલે ઘાટે હાથ લેવી અને આમ કરતો હાલવા જાય પણ પાછું કર્મ વસ્તુ એ તો ભગવાનની દયા હોય તો હાથ આવે દરવાજો નથી જડે એવો નથી. એ તો આપણે ભગવાનને જે આનંદ જન્મથી પરમોત્તા આવ્યા છે તારો દરવાજો જડે છે આપણે દરવાજો હાથ આવ્યો નથી. તો મહારાજ કે છે કે એક હાથ લીધો પણ દરવાજા વાંચ્યો એને જરા ખંજોર આવી ખંજોરવા ગયો અને ખંજોરતા 2 ડગલા ચાલ્યો દરવાજો પૂરો થયો. દરવાજો કઈ ઓછો ભાઈ બાંધલો છે દરવાજો 5-10 ફૂટનો હોય તો એ તો ઓલંગી ગયો. પછી હાથ લીધો પછી બીજો ઘેરા વર્યો જ ના રહે. એમાં આપણે 84 વાસીઓની કેટલા વાર થયા એની તો સંખ્યા જ નથી. એનો તો શાસ્ત્રનો કઈ પુરાવો છે ભગવાને ના પાડે કે આ વૃક્ષ સંસારરૂપી વૃક્ષ ત્યાંથી શરૂ થયું એનો અંત ક્યારે છે એ મારા દફતરમાં નથી અને ગીતામાં કૃષ્ણ ભગવાન બોલે એટલે પછી એનું બાપ નથી. એટલે કેટલી વાર થયા એ તો ભગવાનની ઈચ્છાની ગઈ પણ એ 84 લાખ એની ફક્ત 3.5 કરોડ પ્રાપ્ત થયા. એટલા વખત સુધી આપણે ગર્ભવાસ જમપુરી લક્ષ દુઃખ ભોગવતા આ યોનીમાં આવ્યા. હવે અત્યારે યુગના પ્રમાણમાં અલ્પાયુષ છે. પહેલાના વખતમાં તો લાખ વર્ષમાં આયુષ એવું ગણતા પણ અત્યારે તો 1 વર્ષની ગણાય ક્ષણ માત્ર ન ગણાય ઘડી પલની ખબર નથી. તો આવા સપનામાં તો પેલા મોતી દરબારે લખ્યું ને
સ્વામી કે મારે શું કરવું? સ્વામી લખ્યું કે મોતીને કહેજો કે વીજળીના ઝબકારામાં મોતી પરોવી દે. મારે આ વીજળીના ઝબકારામાં મોતી પરોવા જેવું છે. આમાં જો જરાય દાખલે ખાધી અને વીજળીનો ઝબકારો થાય ત્યાં દોરો ગોતવા જાય, મોતી ગોતવા જાય, હાથોતા છે નહીં. એટલે મારે છે આપણના મને જે આવ્યો, હવે આપણે ખંજોરવા બેઠા હતા. આટલો દીકરો એક સ્વામી પહેરેલો તો મીરા આટલો માળા છે. આટલી દીકરી છોકરા મારા તો ગામના પાછળ પોચિયા ઉતરેલા 100 પોચિયા. અને એના પેલો પોચી હતો વંશારો. એ વંશારો જાગતો રહે ને કદી પોચિયા આગળ પાછળ થઈ જાય, કોઈ ઉપાડી જાય તો એટલે હાથવું પડે. પછી એ વંશારો જાગે અને પોચિયા એટલે બધા બેહે. એમાં બેસતા બેસતા 99 બેસી એક પોચું ઉભેલું. ત્યારે વંશારે વિચાર કર્યો કે 99 બેસી ગયા, એક ઉભું છે, એ જો બે તો હું નિરાશ ઘડી આરામ લઈ લઉં. પણ હવે એ કેમ વંશારી ક્યારે બે કેમ બે? પછી કહેતા દારૂદીને બેહાર છે રેખો બધું ગાલી. હા એમ કરી અને પેલા પોતિયાને બેહારવા માટે પ્રયત્ન કરે છે અને પગ વાર એવું કરીને બેહારવા જાય છે. ત્યાં પેલું પોતિયું હેઠું પડ્યું એટલે ધબાકો છે એટલે 99 ઉભા છે. એક પોતિયું તો બહાર તો 99 ઉભા છે. એમ આપણે એક કામ પતાવતા 99 કામ ઉભા થાય એવું છે આ સંસાર એવો. એટલે એમાંથી કોઈને નિવૃત્તિ આવે એવી નથી. એ તો જયારે છે તે એ બધું પડતું નોટિસ આવે ભગવાનના ઘરની અને 100 કામ હોય. બધું કામ પરવારી લાલ બહાદુર શાસ્ત્રી ગયા છે પછી બધું કામ પરવારી જતા, છોકરાને બધી ભલામણ કરી જતા. પણ વચમાં શું થયું? પછી ભલામણનું ક્યાં થતું હતું? ક્યાં છે કહેવાનું ભગવાન મોહનલાલ ભાઈ આપણા રાજપૂત સાહેબ જોગી બાપા ના હવે બધું ઘરે ભલામણ કરી જતા કે હું પાછો નથી આવવાનો માટે આ બધું સંભાળ લઈ થઈ જતા. પણ સંભાળાય કાંઈ ન મળે. હનુમાન દાદા ભલામણ કરી જતા ઉઠતા થતી એ બધું બતાવવા ગયા કે આ બધું હું વ્યવહારનું બતાવી લઉં કે અને નિરાશો પછી પણ સજા ધ્વજ વેદન થતું ક્યાં થતી મનનું ધારે થાય. એટલે માટે થતી એ બધું એ મૂકે મનનું ધારેલું. માનવ જાણે ન કરું કરતલ વાળા છો આગ્રહ અધોસરે હરી કરે છો એમ ભગવાનનું ધારી થાય. ભગવાન કરતા હતા છે માટે થતી જાગૃત પોકાર કરે શાસ્ત્ર સત્પુરુષો આપણે જગાડવા માટે આ દાખલા છે. તોય છતાં પણ આપણી આ કુંભકર્ણના જેવી ઊંઘ છે. આપણી કુંભકર્ણના ઉપર નગારાને હાથી ફેરવવા પડતા, ઉપરથી ના ઉપર હાથી ફેરવે અને નગારા ઠોકે તોય પણ હાથી ઉઘડે નહીં. એવો કુંભકર્ણ હતા. એમ આપણી ઊંઘ એવી છે. મોટા પુરુષો આટલો દાખલા કરે તો ઊંઘ ઉડે. કેટલા વર્ષથી સત્સંગ આવે? 25 વર્ષથી થઈએ. પણ હોય ત્યાંના ત્યાં તો એ છે કે આ વિચાર માગી લે, વિચાર માગી લે. જો એ વિચાર ન પામે મહારાજ લખ્યું છે વચનાવતમાં પંચાવન પહેલું છે, મધનું 72 છે, વિચારનું બહુ લોયાનું 5મું છે. વિચાર છે મોટામાં મોટી વસ્તુ. પહેલા સદગુરુ, પહેલું શાસ્ત્ર, પછી સદગુરુ અને સદવિચાર, પછી વિચાર. એમ લોયાના 5માં 3 હતી કલમો. શાસ્ત્ર શું કામ કરશે કે ભગવાનનું સત્પુરુષ નો થાય. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે, સારંગપુરનું 13ના વચનાવતમાં લખ્યું કે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય અને શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે સાથે મનની કલ્પના એક મનને ઉદારે કર્યો શકે તે ખોટો છે. એટલું મારે કીધું. અને શાસ્ત્ર પણ સત્પુરુષો ઓછા કરે. ત્યાં સત્પુરુષનું હત્યાનું નથી કે નિશ્ચય આવા સત્પુરુષથી કરવું. એટલે મારા જે સત્પુરુષ શાસ્ત્રનું પ્રમાણ આપ્યું નિશ્ચયના માટે, ભગવાનને ઓળખવા માટે, ભગવાનનો પ્રેમ કરવા માટે, દરેક વસ્તુ સમજવા માટે એ શાસ્ત્રોનું જ પ્રમાણ છે બધી દુનિયામાં. મહારાજે લખ્યું છે કે ગીરમાં કે કોઈ જંગલમાં અને હવા જગ્યામાં નીકળ્યું રહેશે એમ આપણા દેશમાં પણ એવી વસ્તુ ઘણી છે ને. એને ક્યાં શાસ્ત્ર આપ્યું છે? ત્યાં એને સત્સંગ સમાગમ કર્યો છે. છતાં પણ એના જીવમાં ધર્માંશ છે તે મહારાજે આ શાસ્ત્રોથી જ પ્રગટ છે. કારણ કે શાસ્ત્રોના શબ્દો આ જગતના જીવોમાં પડ્યા છે
એ વાતાવરણ દરેકના કાને જાય છે. એટલે એના જીવમાં ધર્મ આવે કે આ મા આ બેન આ દીકરી નક્કી ભાન હોય નહીં, પશુને નથી. કારણ કે પશુને જ્ઞાન નથી. એક ઇન્દ્રિયનું જ્ઞાન છે એટલે પશુમાં એ વર્ણાસન નથી. ચકલું હોય પણ ચકલું જાય તો બે બચ્ચે થવા. કુદરતી ભગવાનનું ઘરનું આકાર એમાં છે કે એક નર હશે ને એક નારી અને એનું જોડવું થઈ એને ક્યાંય ગોતવા જવું પડે નહીં. હા એ પશુની યોનીમાં છે. હા એ તો ગણેલા છે ને. એ તો તુલસીદાસે લખ્યું કે પશુ ધોરણ ત્યાં મનુષ્ય ગયો ભૂલ્યો સિંહ ને પૂછ તુલસી હરિની ભક્તિ ના જીત કાઢી અને જીત મુક્ત. ભિકારા મનુષ્ય દેહ ને કે જેને મનુષ્ય દેહ ધરીને આ ખાવું ગુની છે તો આ ચકલા કરે. પશુ માત્ર જીવ માત્ર કરે. માનવતાનું શું વિશેષ ફેલાદ થઈ છે, બીજું વધારે છે નહીં વિશેષમાં. એટલે મહારાજ આ સારંગપુરના હત્તરનામાં આપણને આ વસ્તુ સમજાવે છે કે આવા મુક્તોના ભેદ છે એ જેટલો વિશાળની વાત આપણે સૌ સમજી શકે. વિશાળમાં બેઠો આજ જ જહાવી હતો ને તોય પણ એને શું કહેવાનું વિદ્યાર્થી. અને 7મું ધોરણ પડતો હોય તો વિદ્યાર્થી, 11મું ભણતો હોય વિદ્યાર્થી, કોલેજમાં હોય તો વિદ્યાર્થી. એ રીતનું આ વાત છે વાત. અને કોલેજમાં જાય તો 5 વર્ષ કરવા પડે, પણ પહેલા વર્ષમાં બેઠો હોય તો કોલેજ, 5મા વર્ષમાં હોય તો કોલેજ. એમ આ મહારાજ મુક્તની વાત સમજાવે કે જેટલો માયાથી મુકામ, જેટલું એને છે કે ભગવાનનો સત્પુરુષનો સંબંધ છે અને જેટલો છે કે એને આમાંથી પાછો વર્યો એટલો એ મુક્ત. સંપૂર્ણ મુક્ત થવું એ મહારાજ આવે છે. પ્રથમના 11ના વચનામાં લખ્યું છે એમાં બધું મહારાજા બધા શાસન એ જ ભગવાન સિવાય બીજે ક્યાંય બંધન ન થાય, વાતના ન રહે, બીજે કોઈ છે નહીં. અને બીજે બધે યથાર્થ ભલે દુકાન વેપારી હોય તો વેપાર કરતો હોય, પોપલ નો કરતો હોય, અફીમ નો કરતો હોય, પણ કઈ ખાય છે પાંતરો પાસે એને એ ખાવાનું નથી. જાણે સમજે એનામાંથી જે કમાણી આવે એ ખાય, પણ એ પોતે એ વસ્તુ ન ખવાય એમ સમજશે ને જ્ઞાન. એમ વ્યવહારમાં પડ્યા છે જનક રાજા વ્યવહારમાં હતા, પણ એને અષ્ટાવક્ર મળ્યો અને 7 યોગનું જ્ઞાન આપ્યું. એ વ્યવહાર કરવા છતાં રાજમાં વ્યવહાર છતાં વિદેશી કહેવાયા. 88,000 ઋષિ પણ એમનો સમાજ. સુખદેવજી જેવા વ્યાસજીના પુત્ર, ભગવાનના પુત્ર છતાં પણ એમને અધૂરું પૂરું કરવા માટે જનક પાસે જવું પડ્યું. એ છે સુખદેવજી જનક પાસે ગયા એમ શાસ્ત્રી મહારાજ આ ગીતમાં મહારાજ વર્ણયાશ્રમ તણી આ મહાવિકટ છે એ પાધરી વાત કે કેમ આ વર્ણાશ્રમની આજ મોટી. જો છે તે મીરાબાઈ ને સ્વચ્છ શંકા વર્ણાશ્રમ નું માન હોત તો રોહિદાસ નો સમાગમ કરી શકત નહીં. એ રોહિદાસ નો અત્યારે તમે નહીં કરી શકો. અત્યારે શાળીવાળા 13 વર્ષે કે 9 વર્ષે જેવા ભક્તો હોય અને એનો આપણે સમાગમ કરવો હોય તો જરા કેટલો સંતોષ થાય. તો એમ સતી મહારાજ કે વર્તમાન વિવામ નથી, સમજણ જેટલી મોટી એ મોટો ગ્રહિતાજી નો ભેર. એમ મહારાજ મજના પતિમાં લખ્યું કે વાસના વાળા ત્યાગી કરતા ગ્રસ્ત ઘણો શ્રેષ્ઠ છે. જો ગ્રસ્તના ધર્મ સચવાય તો ઉકા ખાતરનું દ્રષ્ટાંત આપ્યું. એ વાસના ટાળવા માટે અથવા આગળ વધવા માટે ઉકા ખાતરનું દર્શન કર્યું. પણ આવી રીતે મહારાજે બધા મુક્તના ભેદ સમજાવ્યા. એવી રીતે મહારાજ કહે છે કે આવી રીતે મહારાજે આ 4 દ્રષ્ટાંત આપ્યા છે. સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજે સમુદ્ર એટલે અપાર. આપણે અક્ષર થઈ ગુણાતીત થઈએ તોય પણ પુરુષોત્તમના દાસ. કારણ સાચી કે અપાર પણ છે. મહારાજ હું એના મારા મહિમાનો ભાગને નથી પામતો એટલે આ ચીજ પામતો. એટલે મહારાજે વચનાવતમાં કાર્યના દસમામાં બધા ઘણા વચનાવતમાં હરહેતના વચનાવતમાં આ બધા સાચા મહારાજે કે પુરુષોત્તમ નારાયણ પરમાત્મા પરબ્રહ્મ એક જ છે અને એના ભાવને પામી પુરુષોત્તમ રૂપ થાય છે નથી. પણ પુરુષોત્તમ રૂપ થયો તે પણ અક્ષર રૂપ છે. એ સ્વયં પુરુષોત્તમ રૂપ થતો નથી. એમાં લીન થાય છે.
ત્યારે છે કે પુરુષોત્તમના ભાવને પામે છે, હું પુરુષોત્તમ થી બોલે, પણ તે છતાં પણ ત્યાં આ સમજણ જે નકે છે કે એટલા માટે એવા શબ્દો એ કરીને ઘણા ગમી જાય છે, પડી જાય છે. શાસ્ત્રના શબ્દ બહુ અટપટા છે. કાશી મહારાજ પૂછ્યું કે આમાં કાયના કલમ લખી શકે એટલે ભગવાન થકી ભગવાન થઈ જાય છે, અને આમાં લખ્યું કે અક્ષરરૂપ થવું. કારણ કે પુરુષોત્તમ રૂપનું લખ્યું હોય તો અક્ષરરૂપ સમજવું, પણ પુરુષોત્તમ તો સમજવું એમ કાશી મહારાજ ક્યાં કહે. એ પુરુષોત્તમ રૂપ એટલે સંપૂર્ણ પુરુષોત્તમ રૂપ થવાતું નથી. એ તો અપાર વસ્તુ છે, એનો પાર કમાતો નથી. એટલે મહારાજ આ શબ્દ લખે છે કે સમુદ્ર છે, સમુદ્રની અંદર પીવે પાણી પીવે, પશુ પક્ષી પીવે છે, હાથી પીવે છે, પીડી ક્યાં હાથી છે. હાથીમાં જેટલી શક્તિ છે સમુદ્રનું પાણી ગ્રહણ કરવાની એટલી પીડી નથી. એટલે એ પ્રમાણે મહારાજ ત્યાં મુક્તના ભેદ પડે છે. એ ત્યાં સમુદ્રનું સ્કંદ આપીને વાત કરી મહારાજે, અને પછી આકાશની વાત કરી. માહિતી આકાશ છે, આકાશનો પાર છે, કોઈ શાસ્ત્રમાં નથી કે આકાશની દિવાલ છે કે ગઢ છે ત્યાં આગળ, કે ગઢ નથી, દિવાલ નથી. આકાશ એટલે પોલાણ. એ પોલાણ ત્યાં સુધી એ કોઈના હાથમાં નથી. એ ભગવાન કે મારા થાય નહીં, મારા દર્શન નહીં, એવું એ આકાશની વર્ણન છે. હવે આ મહદ આકાશ છે, એની દ્રષ્ટિને પામે તો પણ બ્રહ્મ વિદ્યા આવી એમ લખે મારે. હવે એ છે બહુ અઘરી વસ્તુ. એટલે મારે કહે આકાશની અંદર મછલી ઉડે, કરકલું ઉડે, સંભળા ઉડે, સિંચાણા ઉડે, અનલ પક્ષી ઉડે, અંતર ઉડે. આ 6 ભેદ પડ્યા. પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ધોરણ. ગુજરાતીમાં 6થા ધોરણ સુધી અભ્યાસ હતો પહેલો. પછી એમાંથી જવાતું પેલા કેવું કહેવાય, માસ્ટર થાય છે 3 વર્ષ કરે છે. હે હા, એવી રીતે એ હતું. એમાં મહારાજે પણ આ કલા હતી કે મચ્છરની હવા, મચ્છર આપણે જોઈએ છીએ એને આકાશની કેટલી ગતિ હોય. કાપરા ઉપરથી બીજી અગર જવા જાય તો 500 ફટી જાય અને ના જઈ શકે, ના ઉડી શકે. એટલે એને આકાશની એટલી જ ગતિ છે, એટલો જ નિયમા છે, એટલું જ આકાશનો ભાવ ઉડી શકે. અને પછી ચકલું લખ્યું તો ચકલું એથી વળી આખું ઝાડનો હોય ઊંચો ત્યાં ઉપર જઈ શકે આગળ, એટલા સુધી આકાશની નિયમા. પછી સમરાટ, સિંચાણા, અનલ પક્ષી, અને પછી ગરુડની ગતિ. ગરુડની ગતિમાં મચ્છરની ગતિ કેટલો ફેર છે. એ આકાશની ગતિ ગરુડની જેટલું પામી શકે પાર, એટલું આગળ નહીં પામી શકે. એમ થતી શાસ્ત્રની. એમ આ 6 પ્રકારના મુક્તના ભેદ એ આકાશની દ્રષ્ટાંતિ કરીને આપણે સમજાવ્યા મહારાજ. અને પછી સીધું દ્રષ્ટાંત મહારાજ આંબલીનું આપ્યું છે. અહીંયા સારંગપુરમાં જુરા ખાતરના ઓરડા છે, ત્યાં અત્યારે ઓટો છે, આરસનો ઓટો કરે છે, પણ એ આંબલીનું ઝાડ હતું. એની ઝાડથી ઝાડી મહારાજ આ વાત કરે કે આ અહીંથી ચંદ્રમાં આપણને થાળી જેવડો દેખાય. એ ચંદ્રમાં છે એ થાળી જેવડો દેખાય છે, પણ એના સમીપમાં આપણે ચાલવા જઈએ તો પછી આ બ્રહ્માંડ ગ્રહ, પૃથ્વીનો ગ્રહ છે એવડો એ છે. એટલે દ્રષ્ટિમાં આવતો આપણા પૃથ્વીના નજીક નથી તો જો દ્રષ્ટિ એ પકડ, એમ ભગવાનના સમીપમાં જઈ તો દ્રષ્ટિ ના પૂગે, અપાર 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 થઈ જાય. હા, અને તે પછી આ તો મનુષ્ય જેવા છે, આપણા જેવા આપણે છે. આ હોય તો સ્વામી આવ્યા છે, પ્રમુખ સ્વામી ત્યાં સારંગપુર મંદિરમાં, ત્યાં ગામના લોકો વાત કરતા છે, મોટા પુરુષ છે, એ લોકો બહુ આવે છે, બહુ છે કે જમવાનું વાત કરે છે, થાય છે, સારું કરે એમ વાતો કરતા હોય. પણ એ ગતિ નથી પાછી શકાય, જે પાર નથી કેમ લઈ શકે તો એ અપાર વસ્તુ, પાર વગરની વસ્તુ છે. તો એ મહારાજે એને છે આંબલીનું દ્રષ્ટાંત આપી ચંદ્રમાની વાત કરી, સમજાયું કે જેમ જેમ ચંદ્રમાના ઢુકડા જઈએ તેમ તેમ વિસ્તાર વિસ્તાર અપાર અપાર અપાર. એમ છે કે ચંદ્રમાની ગતિ પામા લીધી. એમ છે કે આ ભગવાનનું દ્રષ્ટાંત આટલા આમ સમજાવે છે. અને આ ચોથું મોટું દ્રષ્ટાંત આપ્યું 11 ધોરણને. અત્યારે 11-10 ધોરણ કર્યા ને એ તો મહારાજ એમાં હતું કે ખદોત્યા જેવો જીવ છે. આ જીવ છે, આ ગુણાતી સાહેબ બોલે છે ને કે બધા એને તો મટકી છે ને હું તો ચિરંજીવી તો આ બીજાની ભક્તિ છે, વાત કરો હાથ. મહારાજ ના પડી મધ્યના 50 કે આ જીવને અજ્ઞાન હતું, જ્ઞાન નતું,
તે છતાં પણ એના જીવનો એના આત્માનો સાવ નાશ કરી શક્યો નથી, કર્મ બંધન કરી શક્યા નથી, માયા લીન કરી શકી નથી. તો હવે તો એને એના સ્વરૂપનું જ્ઞાન થયું, ભાન થયું. હવે એને કાલે તમને માયા શું કરવાની છે? તો એ મહારાજે નથી શક્યો. આ જીવને ભાન નથી કે હું ચિરંજીવી છું એટલે નથી બોલી શકતો. ગુણાતીત સ્વામી તો ચિરંજીવી છે એટલે બોલે છે. તો અને તમને એ જાણવા આત્મા રૂપે થશો તો તમે એ માનો છો હું ચિરંજીવી, મને કાળ માયાનો સંબંધ નથી, એમાં કાળ માયા મને લોચી શકવાનું. પણ એનું આપણને ભાન નથી, જ્ઞાન નથી, એટલે કંગાળ પણ છે એનું છે. આ તો રાજાની રાણી વાઘેણે હતી અને છે તે એને ભાન કરાવી તાર ગાદી ચડી જાય પેલા ખંડિયા રાજા સલામ ભરે તો આમ ન કરે. એ ક્યાંકમાં આવી મારે ક્યાં નથી આવતો. તો એ મહારાજ આ જીવ સદોજ ક્યાં જેટલો એટલે એનામાં આટલી શક્તિ છે. જીવ છે એ જીવમાં ચૈતન્ય ખરું સજાતી છે, બ્રહ્મને સજાતી છે. કારણ કે જેમ મનુષ્ય સજાતી છે, રાજા હોય તો ગરીબ માણસ હોય, પણ મનુષ્ય જાતિમાં તો સજાતી છે ને, એમ આ જીવ સજાતી બ્રહ્મને. કારણ કે એમાં બ્રહ્મના જે ગુણ છે તે ગભેદ અગર અમાર એ આ જીવના ગુણ છે, ચૈતન્ય છે. એટલે પણ એનામાં આ તે અનાદિકાળથી માયા શબ્દ છે એટલે માયાનો પાસ એને લાગી ગયો. એ મહારાજે સદી મધ્યના 12ના વચનામાં સમજાવ્યું કે આ જીવને માં તો કોઈ વિચાર છે જ નહીં, પણ જીવે માની જતો, માન્યતા થઈ ગઈ, બિલીવર થઈ ગઈ. એટલા માટે મારે છે ત્યારે એ સદોત્યા જેવો જીવ છે એને જયારે ભગવાનનો પુરુષનો જોગ થાય છે અને પછી એમના જોગે કરીને જેમ જેમ એને જ્ઞાન થતું જાય, આવરણ કરતું જાય, તેમ તેમ ભગવાનનું પણ થોડું જણાતું જાય, ભગવાનનું સર્વોપરી પણ જણાતું જાય અને પોતામાં પણ આવી રીતે જ્ઞાનની સમજણ કરીને સ્થિતિમાં ફેર પડતો જાય અને જીવ વર્ધન પામતો જાય. અને સાથે એમાં સદોત્યાથી મહારાજ દીવા જેવો લખ્યો, મસાલ જેવો લખ્યો, વિજય જેવો લખ્યો, ચંદ્રમા જેવો લખ્યો, સૂર્ય જેવો લખ્યો, પ્રલયકાળના અગ્નિ જેવો લખ્યો, મહાતેજના અગ્નિ જેવો લખ્યો. એમ આ જીવ વર્ધને પામે છે અને એ સાથે મુક્ત થઈ જાય ભગવાનનો. એમાં જે છે મહાપ્રલય અને અગ્નિ જેવો છેલ્લો ડિગ્રી લખી એ મુક્ત સંપૂર્ણ છે. એ મુક્ત ને સાથે પછી બંધન કે નથી, મુક્ત બધા કહેવાય. આપણે મુક્ત સ્વામી એ મુક્ત પણ કેટલો છે? હુકમણા આસમણાનો ફેર ખરો કે નહીં? ત્યાં મુક્તમાં આવી છે. મહારાજે પણ લખ્યું હું અનાદિ મુક્ત, કોઈના ઉપનિષદ મુક્ત નથી થયો. મુક્ત એટલે માયાના બંધનમાં નહીં, એટલે મહારાજ કઈ મુક્ત થઈ ગયા એ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. પણ મુક્ત એટલે શું? માયાથી મુકાણા એ મુક્ત. એમ ભગવાન કે હું તો અનાદિકાળનો માયાથી મુક્ત જ છું, હું માયામાં શું જ નહીં, માયાનું બંધન મને હતું નહીં. ભગવાન માયામાં આવે, માયાને ભ્રમરૂપ કરે, પણ માયા છે કે એમને રોકી શકે નહીં. એમ ભગવાન હોય કે આવા ગુણાતીત પુરુષ હોય એને માયા બંધન કરી શકતી નથી, રોકી શકતી નથી. અને એ જ આપણને માયા પર કરી શકે. પણ જેને માયા છે એ પરાભવ કમાવે છે એવા પુરુષ હોય તો એના સંબંધમાં જીવ આવે એ મુક્ત તો કહેવાય. પણ છે કે એ માયાથી ક્યાંથી મુક્ત થઈ શકે સંપૂર્ણ, અને માયાથી ક્યાંથી મુકાવી શકે? એટલા માટે મહારાજ આ દ્રષ્ટાંત આપ્યું છે અને કહ્યું કે સદોત્યા જેવો જીવ છે એના આવી રીતે ભગવાનનો સત્પુરુષનો સમાગમ યોગ થાય છે એ પછી એ જીવ વર્જને પામે છે. અને પછી શું કે વર્જને પામતા શબ્દ આવી રીતે સંપૂર્ણ મુક્ત થાય છે. અને કે જેમ જેમ આ સમાગમ થતો જાય, જેટલો એમાં આત્મબુદ્ધિ થાય, એમાં જીવ બંધાય, જોડાય, એટલો એ મુક્ત થતો રહે. એ સિવાય મુક્ત થવાનો રસ્તો નથી. મુક્ત ક્યારે થાય? કારણ કે મહારાજે 32નું વચનાવટ લખ્યું, એમાં લખ્યું છે કે આ જીવ પંચ વિષય વગર રહી શકતો નથી. કારણ કે આ મૃત્યુલોક છે, મૃત્યુલોકની અંદર આ બે પંચભૂતનો બનાવ્યો એટલે પંચભૂતને ગહારો આપવો જ પડે, એને સુધી એનો આહાર આપવો જ પડે, એને કઈ દેહ રહે નહીં. એટલા માટે પંચ વિષય ઘરે શકતો નથી. પણ છતાં પછી ભગવાને આ ભગવાનનો જે સંબંધ એને કરીને એ પંચ વિષયનું પોષણ થાય છે. છેલ્લાના 27માં શબ્દ લખે પ્રથમ જ કે ભગવાનનું જે છે તે સુખ છે એક કળા વિષય છે કે ભગવાનના એક દર્શન કરીએ તો પંચ વિષયનું સુખ આવી જાય, એક ભગવાનનો સ્પર્શ કરીએ તો પંચ વિષયનું સુખ આવી જાય,
અને જગતનું સુખ છે પંચવિષયનું એ ભિન્ન ભિન્ન છે અને જુદું જુદું. એનું પાછું મહારાજ વચનાના 9માં શબ્દ લખ્યો કે ભગવાનનું સુખ છે એ અખંડ અવિનાશી અને આ જગતનું સુખ છે ક્ષણિક નાશ અને ક્ષણે ક્ષણે એનું રૂપાંતર બદલાય છે. એટલે અવિનાશી સુખ નથી, નાશવંત છે. જેમ દેહ નાશવંત છે તેમાં જગતનું આ પંચવિષયનું સુખ છે તે પણ એના ભેગું નાશવંત છે. અને ભગવાન અખંડ છે, ગુણાતીત પુરુષ અખંડ છે અને આત્મા અખંડ છે. માટે જે એનો સંબંધ છે જીવને એ સંબંધ અખંડ છે અને એ અવિનાશી, બીજું બધું નાશ. તો એ મહારાજે આ રચનાવટમાં આપણને આ મુક્ત દશા પામવા માટે ભગવાન શાસ્ત્ર માત્રમાં પુકાર કરે છે કે આવી રીતે મુક્ત દશા પામવી હોય તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે કલ્યાણ રે, દેહ જીના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ના કહી રહ્યું. કોને લખ્યું છે? આપણે લખ્યું છે મહારાજના સંબંધ વાળા, મહારાજના ધારક, મહારાજના લાડીલા સંત, એને આ શબ્દ મૂકી ગયા છે. મહારાજના મુક્તિ સાંભળ્યું કે કાં તો ભગવાન મળે, કાં તો સત્પુરુષ મળે તો અત્યંતિક કલ્યાણ. તો પછી આ તીર્થ શાસ્ત્ર તો કે કલ્યાણ કરશે પણ ભગવાનના ભજનનો કરનારો જે જીવ જો એની અંદર જેમ જેમ સૂક્ષ્મ વિચાર તેમ તેમ ગણેશનું ફળ પણ જ્ઞાન જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિકારી જ્ઞાન જાય છે. કે જયારે ભક્ત પોતાને નિવૃત્ત માનતો હોય ત્યારે ભગવાનને જાગૃત સ્વપ્ન સુખના સાચી જાણે તો એના આ દેવતાઓ સુધીનું ગતિ થાય, બીજું શું થાય? હા 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 એટલું જ માને. પણ એ ભગવાનને દીઠા સાંભળ્યા ભાયા ખરા એ તો હવે ક્યાં છે? ભગવાન ક્યાં દૂર છે? આપડા અહીં રહ્યા છે એમ ક્યાં છે? પણ એની દેશ નથી રહેતા. હા 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 એ હજી જીવ જેવા ચૈતન જેવા, કારણ કે આ ઘર છે અને આ જીવ છે ચૈતન છે. એટલે આ દેહના ચલાવનારા હલાવનારા સાક્ષી રીતે ગણો પણ એને આ આત્મા રૂપ મનાય, જીવ રૂપ મનાય, અંતર્યાન. હા હા બસ એ રીતે માને. પણ એને છે કે ભગવાનનું જ્ઞાન ના હોય એટલે જયારે એમનો સમાગમ થઈને આગળ ગતિ વધે ત્યારે પછી એને જેમ તેમ સમજાય. ત્યાં સુધી તો હા 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 ના એ તો સમજણ થઈ. કે જીવનમાં ઉતરવું, વિજ્ઞાન થવું એ ગુરુ છે ને. જ્ઞાન અને વિજ્ઞાન બે વસ્તુ નથી. કે જ્ઞાન છે એટલે જાણવાનું નામ છે અને જાણવાની જરૂર છે, પણ એને જીવનમાં મૂકવું એ છે તે વિજ્ઞાન છે. અને એને છે વિલંબ લાગે ખરો, એને વાર લાગે કરી. હા તો જ તે વખત ના પાડી 51 નું વચનાવત ધીરે ધીરે નિરોગે જાય છે. એની વાતમાં જ લખી મારે કે ભગવાન માયા પર છે અને ઇન્દ્રિયો અંતઃકરણ માહિક છે. હવે માહિક ને ન માહિક ને હાથો ક્યાંથી દે? તો મહારાજ કહે છે જો ભગવાન નો નિશ્ચય થાય તો કાં તો ભગવાન માહિક થયા અને કાં તો ઇન્દ્રિયો અંતઃકરણ અમાહિક થવાનું. તો એ મહારાજ પછી સમજાવે છે કે આવી રીતે એને સત્સંગ કરતા કરતા, સમાગમ કરતા કરતા એને આ આવરણ તરાશે. પછી પૃથ્વી આકારી વસ્તુ થાય, જળ તેજ વાયુ આકાશ કરતા કરતા કે આ પુરુષોત્તમ આકારી વસ્તુ થાય ત્યારે પુરુષોત્તમ નો નિશ્ચય જ થાય છે. પછી નિશ્ચય થયા પછી વસ્તુ વધવાની તો ભાવને પામવું પદાર્થ મૂકવાનું તો જુદું પડશે. પણ નિશ્ચય જ આ વખત બતાવશે. હે
હા, એ તો એ પુરુષોત્તમ આકારે વર્તી થઈ એટલે અક્ષરરૂપ છો એની પુરુષોત્તમ આકારે વર્તી હોય. હા, બીજાની નહીં, એ છેલ્લો સ્ટેજ છે. હા, પછી આગળ નહીં. હે ભાઈ, અને તે પછી આગળ નહીં, આગળ છેલ્લો સ્ટેજ એ કે અક્ષરરૂપ દ્રષ્ટિ થાય એટલે પુરુષોત્તમ આકારે વર્તી થાય. પછી મહારાજ સ્વામી જ્ઞાતિસંગ લખ્યું કે જે ઉત્તમ છે અક્ષરનો ભાવ ભૂલી જાય અને પુરુષોત્તમનો જ ભાવ છે કે પુરુષોત્તમ નારાયણ આકારે વર્તી થઈ જાય. એવી દ્રષ્ટિ થઈ જાય એટલે મહારાજે એવું લખ્યું છે કે જેમ ધન હોય, ધન લોભી હોય અને ધનમાં જેને આસક્તિ હોય એને ધન આકારે વર્તી થઈ જાય છે. કે વાંચ્યો હોય એનો હાથ ચૂકેલો છે, દીકરો થયો હોય તો એને દીકરા આકારે વર્તી થઈ જાય છે. કે વિષય હોય અને મનગમતી હોય તો એની વર્તી બે આકાર થઈ જાય છે. એમ એ ભગવાનમાં એની વર્તી એ ઉપસમ દશાની વાત છે ને, એ ઉપસમ દશાને પામ્યો હોય એટલે એને ભગવાન આકારે વર્તી થઈ જાય એટલે ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય એના દેહનો ભાવ ભૂલી. જેમ ભૂત હોય ને ભૂત, એ ભૂત આપણા પ્રવેશ કરે છે ત્યારે આપણો ભાવ ભૂલાવે છે અને આપણને એનો ભાવ પ્રગટ કરે, આપણું ભાન ભૂલાવી દે છે અને એનો ભાવ પ્રગટ કરે છે કે હું ખમીયો છું. એમ ભગવાન છે એ જયારે પ્રવેશ કરે છે ત્યારે એનો ભાવ ભૂલાવે છે કે એમાં પ્રવેશ ઘણી પ્રકારનો પાછો કાર્ય પૂરતો પ્રવેશ, જેવી કે અવલબામાં, કેશોદામાં અને આ પરશુરામમાં અને એવા અવતારો છે એમાં પણ એવી રીતે પ્રદેશ છે. સ્વયં ભગવાનનો નથી અને જે છે એના ભાવને પામીને એના સદાત્મ પ્રાણી જેમ છે ભગતજી મહારાજે કીધું સ્વામી તમે આ છે આ ઈશ્વરીય ક્યાં આપી દીધું કે તમે તો કેવને કહેવા લાગે પણ ફળ નહીં કહેવા. તો સ્વામી એ પાછું લઈ લો. સ્વામી કે હવે એ લેવાય એવું નહીં, સોચવું નથી. એ તો એમના સમાગમે કરીને એમને સેવીને એમની કૃપાએ કરી એમાં લીન થયા એટલે ગુણાતીત જ વર્તે છે, ગુણાતીત ભાવમાં જ વર્તે છે. એમ આવા પુરુષ છે એ પુરુષોત્તમના ભાવમાં જ વર્તે છે. ભલે ગુણાતીત સ્વરૂપ છે પણ પુરુષોત્તમના ભાવમાં જ વર્તે છે અને પુરુષોત્તમ છે એ મોટામાં મોટું ઈશ્વરીએ લખ્યું કે પોતાની સામર્થ્યને દાદીને વર્તવું એ મોટામાં મોટી સામર્થ્ય. બીજા ઈશ્વરીય બધા ગણાય પણ એ ઈશ્વરીય જેવું એક નથી. એ દાગવું એ બહુ અઘરી વસ્તુ છે કારણ કે કાંઈ ના હોય તો ભક્તારી કરાય, ઘા તારા આશા હોય જાય આવી જાય કેપ અને પુરુષોત્તમ થઈ જાય. પણ આ મોટામાં મોટી સામર્થ્ય એ પુરુષોત્તમના ભાવમાં વર્તે છે અખંડ. છતાં પણ આ તમારા આગળ સ્વામીજીપણું, દાસપણું અને નિર્માણીપણું બતાવે છે એ એમની શક્તિ, એ એમની સામર્થ્ય. એ દબાવવું બહુ અઘરું છે. મહારાજનું કૃષ્ણ ભગવાન એટલે પુરુષનો ભાગ સહન કરવાનો જયારે એમ છે કે પુરુષનો ભાગ સહન કરવા સમજ ન થાય એવું એ ભગવાનનું સામર્થ્ય છે, ઈશ્વરીય છે, પ્રતાપ છે. છતાં પણ જે એવા પુરુષ હોય છે એ શાસ્ત્રી મહારાજ, ભગતજી જોગી બાપા શાસ્ત્રી પ્રમુખ સ્વામી જીવી શક્યા. આ લાખો માણસો, હજારો માણસો આવા કાર્ય એના હાથમાં ફરક હોય પણ હું કરતા નથી, ભગવાન કરતા છે, શાસ્ત્રી મહારાજ કરે છે. એ જે સમજવું કઠિન અને એ રહેવું કઠિન. જો આપણે ભાગના પુરુષોત્તમ સ્વામી અર્થા પુરુષોત્તમ એ ભગતજી મહારાજ ના કહી શકતા, ભગતજી મહારાજ હાજીએ કર્યા એમના થકી આવા સામર્થ્ય નહીં પામ્યા. પણ પચાવી શકવું એ અઘરી વસ્તુ છે. જેવા લાધા ભગત થઈ ગયા ગુણાતી સ્વામી ના કહી શકતા. જાગા સ્વામી ભગતજી મહારાજે પાચન કર્યું એવું લાધા સ્વામી ના કરી શક્યા પાચન, અને પચાવી ન શક્યા તો એમનું કઈ નિશાન ના રહે, પેલું નિશાન ના રહે. અને જે પાચન કરે પચાવે એનામાં શક્તિ આવે, એનામાં ભગવાનનો પાવર આવે, એનામાં સામર્થ્ય આવે. એ આ પુરુષ પચાવે છે એટલે આપણને ઓળખાતા નથી એમ. એટલે બહાર છે શું કહે છે. હા હા એ તો સાચું શું. એમ ધારો કે આપણે અહીંયા 5મું ધોરણ ભણ્યા પછી આપણે અહીંથી બીજા દેશમાં ગયા, બીજા ગામમાં ગયા. હવે આપણે જ્ઞાતિકમાં દાખલ થવું છે ત્યારે ખરો એ તો ઇન્ટરવ્યુ લે પાછું, એમાં કઈ હાલે નહીં આપણું. હા
એનું સર્ટિફિકેટ આપીએ તો એમાં દાખલ કરે. એમ આપણે અત્યારે સમજણ થઈ એટલી જે ક્યાંક કામ આવે એટલે શું બીજો જે ધરવો પડે તો ત્યાંથી પાછો અભ્યાસ આગળ થવું એટલો યોગ દ્રષ્ટિથી. અને એ આગળ અભ્યાસ શરૂ કરે અને જો અભ્યાસ એક દિવસમાં પૂરો થઈ જાય તો જાણે અક્ષરધામનો મુક્ત અને અક્ષરધામમાં મહારાજની સેવા પહોંચી ગયા. અને જો હજુ નથી વળી પાછું બીજો કલાક હે હા એ સમજણ બીજી ઘણી સમજણ છે. મારા ભગવાનને જેવા સેવા જેમ છે એમ સર્વોપરી સમજવા એ પહેલો મુદ્દો. અને પછી એના સંબંધે નિર્વાસનિક થવાય. હા એવો થાય નહીં. એટલે મહારાજ એમ કે આવી રીતે ગીતાનો આ તો સિદ્ધાંત છે યોગ ભ્રષ્ટનો. અને એક જન્મ સંસ્કૃત યોગ ભ્રષ્ટ જીવો છે. કોઈને એક જન્મનો યોગ ભ્રષ્ટ હોય, કોઈ 5 જન્મનો હોય, કોઈ 25 જન્મનો હોય, અને ગોપીઓનો 100 જન્મનો લખ્યો. મહારાજ કહે છે ગોપીઓને યોગ ભ્રષ્ટ 100 જન્મનો હોય ત્યારે ગોપીઓ જેવી ભક્તિ ઉદય થાય છે એમ લખ્યું. એટલે એવી ભક્તિ ઉદય થવાના માટે યોગ ભ્રષ્ટ જીવ હોય. હવે સુખદેવજી ઓર ભર્યા જન્મ એવા નાખા એ યોગ ભ્રષ્ટ જીવ ખરો કે નહીં? અને યોગ ભ્રષ્ટ જીવ ખરો પણ સંપૂર્ણ યોગ ભ્રષ્ટ તો એ સાથે કોર ભર્યા નહાય નકા આપણે તો ભેગા થઈ તો નહાતું નથી. હા ભજાતું નથી. નહીં પૂછવાનું મન થતું જાય. હો નહીં પૂછવાનું. આ 2 પેજ જો ચાલે છે 4 કરું સારી એમ મન થતું જાય. હા પણ એમ ના થાય કે હવે સંતોષ રોટલા ભગવાનને આચા છે. હવે આત્માનું આપણે કઈ ભાતું કરી લીધું. હવે દેહનું તો બહુ કર્યું તો આત્માનું કઈ કરવું એ ન કરે તો ચલો બાદશાહનું દર્શન ના આપ્યું સમજી. બાદશાહ હતો પછી બાદશાહ કે આપણા મ્યુઝિયમમાં બરાબર દિવસે પણ એક મૂર્ખ નથી. મૂર્ખ મ્યુઝિયમમાં વસાવો તે પેલા એના કારભાઈઓ મૂર્ખ ગોતવા નીકળ્યા કે કોઈ કહે કે હું મૂર્ખો છું એમ કોઈ કહે તો ગોતે કચ્ચારો હતો તો ઝાડ કાપતો અહીં ઉભો અને અહીંથી કાપ અહીં ઉભો રહીને અહીંથી કાપ. પેલા કારભાઈ યુગમાં આ દારૂ કાપે છે આમ ઉભો રહીને આગળથી કાપો તો આ દાડા ભેગો એ પડવાનો જ છે ને મારે મૂર્ખો હાથ લાગે. પછી પેલા ને કહેવાનું કે ભાઈ એ કચ્ચારા મોરખભાઈ આ તમે દાળ કાપો છો પણ આ દાળ પછી તમારા હાથ પગ પાસે દાળ ભેગા તમે પડશે કે હું પડીશ એમાં તમારે શું હાલ્યા જાવ છો ને પાકો મૂર્ખો હતો. પણ તમે વાત મારી સાંભળશો એમ આ તમે લાકડા મહેનત કરો છો અને રોટલા ભેગા પરાણે થાવ છો. અમારા બાદશાહ સાહેબ બોલાવે છે તમને સચે રહેવાના માટે મહેલ આપશે બંગલો અને તમને સચે વર્ષાસન સીધું તૈયાર આપશે જમવાનું એ સારું અને સચે હાલો અમારા દરબારમાં. પેલું કહેશે આ અમારે ખુલ્લી હવા હારી છે એ અમારે જેલમાં પુરાવા આવવું નથી. તો પછી પેલો સરસ છે જો તમને એટલી સરસ તમને બાદશાહ બોલાવે છે અને તમને દરબારમાં આવી રીતે બધો સુખ આપશે પણ એ છતાંય તમને ન ફાવે તો તમારે જેવો કોઈ બીજો મૂર્ખો મળે તો પટ્ટો તમારે મૂકી જાય અને તમારે છૂટા થઈ જવું. ત્યારે કે હાલ કે હજી પેલો કઠિયારો આવ્યો બાદશાહ ને વાત કરી. બાદશાહ સાહેબ આપણે મૂર્ખો લાયા છીએ. હા તારે એનો આપી દો બંગલો રહેવા અને એને બાજુ જેવું થતું તૈયાર જમવાનું અને ખાઈ પીને બધા કરે એને સુખમાં નાખી દીધું. પણ એ સૌથી પેલા એના ગોળી કહે છે કે આંબાવાડિયામાં રહેનારી કોઈ વિના હશે કે ખીચડામાં કેમ ફાવે અને ખીચડામાં રહેનારા જે ઓલા એને આંબાવાડિયામાં કેમ ફાવે. ભાલના કાગડા ને ગુજરાતમાં ના ગોઠે અને ગુજરાતના કાગડા ને ભાલમાં ના ગોઠે. આ એવું છે તો જ્યાં જેને કહેવા જ્યાં જેનો રહેવાય તો પછી એને સી રીતે ગોઠે. પછી પેલા મૂર્ખાભાઈ પછી બાદશાહને તબિયત નરમ માંદા પડ્યા. પછી બાદશાહ માંદા પડે એટલે કઈ કમી રહે. કેટલાય માણસો સગા સંબંધી રાજના કસે કોઈ મોટા મોટા શેઠિયાઓ સૌકારો અમલદારો એ હવે જોવા આવે બાદશાહ સાહેબને માતા સાહેબ હાલો તપાસ જોઈએ એમાં આવે તો મૂર્ખાએ વિચાર કર્યો કે આ બધા બાદશાહ માતા સાહેબ બધા જોવા જાય છે તો એનું આ ના જ સૌથી ઋણ તો મારે પણ એમની ખબર કાઢવા તો જવી પડે ને. પછી પેલો મૂર્ખોએ
બાદશાહના દરબારમાં ગયો અને પાછો બાદશાહનો પલંગ પડ્યો હતો ત્યાં બેઠો થાય. પછી સમાચાર પૂછે, બાદશાહ સાહેબ કેમ છે? કે મુસાફરી હવે તો આ છેલ્લી મુસાફરી છે, હવે તો બહુ લાંબા પંથે જવાનું, ફરીનું હવે આ હવાય નહીં. હો બાદશાહ સાહેબ એવી વાત કે આ તમે લાંબા પંથે જાય છે, બેગમ સાહેબ ને હારે લઈ જશો કે નહીં? હવે તારો ભલો થાય કે બેગમ સાહેબ આ રસ્તે ના આવ્યા, તારા કુંવર સાહેબ ને પછી એ નહીં આવે તો કઈ પણ છે કે આ તમારું લાવ લશ્કર છે એમાંથી 5-25 પોલીસ તો હારી લઈ જઈશું ને ચોકી કરવા, એ ના ચાલે. તો આ ખજાના ધંધા પડ્યા છે એમાંથી કઈ હારી લઈ જશો કે નહીં? તો એમાંથી કઈ આવી આવે તારે પછી હશે કે પેલો મૂર્ખો શું કહે છે કે કોઈ સાધારણ માણસ હોય, સામાન્ય માણસ હોય તે પણ જો 12-5 ગાઉની મુસાફરી જવા નીકળે તો ભાતું બાંધેલું જે બનાવી 2 શેરે બાંધી અથવા 5 રૂપિયાના સુકાઈ ગુંજામ નાખે રસ્તામાં જોઈએ વાપરવા. તો આવી રીતે અને કોઈ સારો હથવારો ગોઠવે કે કોઈ હંગાત મળે સારું, તો સામાન્ય માણસ પણ આટલું તો ભાતું કરીને મુસાફરીમાં જાય છે. અને આ બાદશાહ જેવો બાદશાહ અને જેને આટલી બધી સાહેબી અને આટલો વૈભવ છતાં પણ ખાલી હાથે જાય છે. માટે આનાથી બીજો કેવો મૂર્ખો પેલો પટ્ટો કાઢી બાદશાહને ગરમ નાખ્યો કે હવે હું છૂટો થઉં છું. ક્યાં બધા શું થા? અરે પણ આમથી મૂર્ખો મારે બીજો ક્યાં ગોતવો કે બધાએ તો હાથમાં વિચારવો પડી ગયા. બાદશાહ પણ વિચારવો પડ્યો કે આ મૂર્ખો નહીં પણ મારો કરું છે, આ મૂર્ખો નથી પણ મારો ગુરુ છે. માટે હે ખુદા તું હવે જો મને બેઠો કર તો હવે હું મારા સાથે લઈ લઉં હથવારું થાતું એમ કરીને પ્રાર્થના કરે ખુદાને. ત્યાં બાદશાહને ભગવાન કરવું છે, મંદવાજ મટી ગયો ને સારું થયું. પછી તો એને છે મટી ગયો એ છે વાવ કુવા પરબ ને એવી રીતનું જે છે કઈ એને ભાતું કરવું હતું એ કરવા માંડ્યું અને સમજી ગયો. એમ આપણે પણ એવું છે કે આપણે આવા બધો વૈભવ વસાવી જતા પણ એમાં કઈ હારી લઈ જવાનું બંગલો કે કઈ મોટર કે કઈ હારી અંદર ખેતર લઈ જજો એટલે સારું કામમાં આવશે. પણ એ કોઈ કઈ ભાતું હારે આવશે નહીં, હારે આવશે ભગવાન સંત, બીજું કોઈ હાથો હગો છે નહીં. અને હાથો હથવારો કોઈ નો નથી, ભગવાન સિવાય કોઈ હાથો હથવારો છે નહીં અને કોઈ આવે એવું નથી. માટે જો કેટલી જાય તો ડાયો નકર પછી બાદશાહને કોઈ તો બાદશાહને કે બાદશાહનો આવો બંગલો 10 લાખનો એમાં ફરતો ફકીર આવીને પડ્યો દરવાજા મેં દીધો. ફકીર આશીન નથી. પેલો પોલીસ પટાવાળો કે અરે ફકીર સાહેબ તમારા માટે હાની ધર્મશાળા છે અને એ આસન થાય, આ તો બાદશાહનો મહેલ છે, બંગલો છે, અહીંથી આસન તમારે નંખાય નહીં. તો ફકીર સાહેબ નહીં થશે સમજાય. તો એમ કરતા કરતા બધા શાકભાજી બીજા આવ્યા પણ ફકીર સાહેબ કઈ મહેનત લેવા નતા. પછી બાદશાહ પોતે આવ્યો, મેં સિંધી દરવાજામાં આવ્યા. ફકીર સાહેબ आप हम धर्मशाला जो आ तो महल है बादशाह का हमारा महल है, महल में उतारा था संस्था हो तुम्हारा महल कहाँ से लाए तुम्हारे? हमारा बाप सच्चा ये बनाया है 10 लाख का महल, सच्चा ये बनाया तो सच्चा तू दफन क्या किया? भोज में. अरे पागल 10 लाख का महल बनाया इसकी एक जगह नहीं दी तैयार એમ કહીને પેલો ફકી છે. તો સત્ય બાદશાહ છે તો તમારા નિર્ણય ક્યાં કિયા है? આ બંગલામાં 10 લાખના બંગલામાં ક્યાં ખૂણામાં તમારું દફન થતો? પણ बाहर बोलते हैं हमारा महल है, क्या है तुम्हारा महल? तो तुम्हारा महल क्या थी? माता कहते हम भी मुसाफर, हम भी मुसाफर. तो हम 10 घंटा का मुसाफर, चले 5-10 घंटा का मुसाफर, पर सब है मुसाफर है. तो बादशाह खान पकड़ी गयो ત્યાં તો મુસાફર આ ફકીર સાહેબ વખતે સાંજ કરાવી એમ એટલે એમ હવે આપણે મુસાફર આ તો વસાવી બેઠા છે દબાઈ નો એટલે એવું એ કીધું. એટલે હે કોણ એમ હા એમ અરે
વાતો છો હે બસ જુઓ એટલે જે વાત જાણે બીજું શું જાણે પછી ભગવાન હજી જેવા છે એ જીવ આપણે હા થઈ હા હા ભાઈ આત્મા આગળ તો કોઈ જતું જ નહીં અને આત્મા છે તો મહાકારણ તો ટળતું નથી. તમે 3 દેશથી આત્મસત્તારૂપ વર્તો તોય પણ ઘણા ઈચ્છા વગર મહાકારણ નહીં ટળો. કારણ કે 3 દેશ સ્થૂળ સૂક્ષ્મ કારણ 3 દેશ તો તમે નાશ કર્યા, પણ તે છતાં તમે માયા પર નથી થયા. કારણ કે તમે આ 3 દેશ જુદા થયા, પણ જે આ સર્ગ છે પ્રકૃતિ પુરુષજીનો જે સર્ગ છે અને વિસર્ગ છે, જે બ્રહ્માની સૃષ્ટિ છે એ વિસર્ગ છે અને રહેરાજની ઉપરની સૃષ્ટિ છે એ સર્ગ છે. એ શાસ્ત્રમાં ભાગવતમાં વાત લખી છે. એ સર્ગ ને વિસર્ગ એનો જે છે તે ઉલ્લંઘન નથી કર્યું ત્યાં સુધી તમે માયા પર નથી થઈ શકતા. એટલે તમારું મહાકારણ નથી થયું અને મહાકારણ નથી કર્યું ત્યાં સુધી તમને જન્મ મરણથી રહી થવાના નથી. તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની એક ભક્તિ થાય તો એ માયા પર થાય. ને તો આત્મસત્તા મહારાજ શ્રી બ્રહ્માજી નહોતા વર્તતા અને એ જેવા વર્તા એવું બીજાને વર્તવું કઠણ છે. છતાં પણ વિક્ષેપ આવી ગયા એ મહાકારણ ચાલ્યું નથી. આ 3 દેશથી પરખ્યા એવી શક્તિ છે એમના, છતાં પણ મહાકારણ નથી થયું. 4 સ્થૂળ શુક્લ કારણ મહાકારણ એવા 3 અવસ્થાઓ 4 લખી. સ્વપ્ન સુષુપ્તિ જાગ્રત અને સૂર્યાવર્તન. આ સૂર્ય એવી છે મહાકારણ જેવી. તે ગુણાતી તારી સૂર્ય શું કહ્યું, તારી સૂર્ય મારા પગે કહે એમ લખ્યું. કારણ કે એ આત્માનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન ક્યાં સુધી મહારાજ પ્રવાસના વચમાં ના પાડી છે તો હેતુનું કે આત્માનું જ્ઞાન છે એ આ લોકમાં સુખ દુઃખમાંથી કંઈક રક્ષા કરે, મદદ કરે. પણ એ છે કે આ સ્વર્ગ ઓળંગો અને માયા પર થવું એ એની તાકાત નથી. એ સાધન છે. એ ભગવાન સિવાય અને ભગવાનના મળેલા ગુણાતીત પુરુષ સિવાય એ છે કે આ ભવસાગર ઉલ્લંઘાતો નથી. એ અભિપ્રાય શાસ્ત્ર વાંચે. પણ છતાં લોકો બહુ શકે સમજે નહીં, ઊંડા ના ઉતરે એવા માયા પરના ગુરુ ન મળ્યા હોય તો એમાં ગોઠા થાય શાસ્ત્રોમાં ને આ શબ્દોમાં. એટલે પછી જેમ ગમે તે રીતે માની જાય થઈ માયા પર થઈ જાય. આત્મા રૂપ જાય છે. આત્મા તો પરમાત્મા બોલાય બીજો થઈ એમાં ઘૂસી જાય. હા એ તો કોને લગાડ્યા, પણ લગાડનારની શક્તિ પ્રમાણે લગાડ્યા. હા 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 એટલે હે એ તો મહારાજ તો પછી બધા અનુભવતું પ્રમાણ આપી દીધું. ઘણા ટેકન નથી આપી અને એ આગળ વધારવા છે ને પછી આગળ પ્રમાણ આપે. મહારાજે વચનાવતમાં મર્યાદીએ લખ્યું, પ્રવાહીએ લખ્યું અને પુષ્ટિનું લખ્યું છે. એટલે બધા શબ્દો છે. પછી એ જેમ જેમ સમજતો જાય અને એને બુદ્ધિનો વિકાસ થતો જાય તેમ તેમ આગળ વધી શકે. બુદ્ધિનો વિકાસ ન થાય એ એટલા હલવી રહે. આપણું જેની બુદ્ધિ નથી ચાલતી આગળ એ નથી બંધાણા. ગમે ત્યાં ગમે તે આશ્રમમાં, ગમે તે પંથમાં, ગમે તે ગુરુમાં અને છે તે સમજણમાં, ગમે તે સમજણમાં જે બંધાઈ રહ્યા એ છે તે આગળ સંસ્કાર મળ્યા એવી ભગવાનની એના ઉપર એ પ્રમાણે કૃપા એ પ્રમાણે એને સમજાય અને સમજી શકાય. આપણે તો બધાને ગુણાતીત જ્ઞાન આપી દેવું, પણ એટલી ક્યાંથી અપાય? એ તો જયારે નિહાળમાં દાખલ થાય ને 15 વર્ષ શીખાય ત્યારે છે કે આ કોલેજ પાસ કરે છે. એમ આમાં છે એને છે એવી લગ્ની લાગે મુક્તાનંદ સ્વામીના ગુરુ કે મારા આના જન્મ આ એકાંતિક ધન સિદ્ધ કરવો અને મારે ભગવાન કૃષ્ણ મેળવવાનું એવી જેને ઈચ્છિત જાગ્યો અને એ ગોઠવા નીકળ્યા તો એમને ભગવાને રોગાચ્યું. એ રીતે વિજ્ઞાન સ્વામી નીકળ્યા. ત્યાં સત્સંગમાં
જે શાસ્ત્રમાં લખી છે એકાંતિક બ્રહ્મના ધારે સત્પુરુષ હોય, ભગવાન પ્રગટ હોય એ દ્વારે, અને એવા પુરુષ અત્યારે હશે કે નહીં હોય. તો મહારાજ જાય તો થઈ ગયું કે એમને મુમુક્ષુતા જાગી, ભૂખ જાગી, ખપ જાગી, તો ગોતવા નીકળ્યા તો ભગતજી મહારાજ એવા પુરુષ મળી ગયા અને એના પૂર્ણતા મળે કથા પૂર્ણ થઈ ગઈ. એમ એવા મુમુક્ષુ કેટલાક નીકળે? એવા મુમુક્ષુ હોય એનું ઘોડું ભગવાન બંધાવા નથી, એને જોગ મળી જાય તો ગમે તે, અને એમાં છે કે આગળ વધારે. પણ જો સંસ્કાર કાતરા હોય તો સંકલ્પ દોષમાં ક્યાંક બંધાઈ જાય તો પછી આગળ વધવું કઠણ થઈ પડે, આવરણ આવી જાય. તેથી કહેવું પોતાને જાગ્રત સ્વપ્ન સુખી નથી ફળ માને, હા, ત્યારે ભગવાન તે નથી ફળ માને. પોતાના કરતા આગળ છે ભગવાન એ મનાતું જાય. પોતાનું સજે બ્રહ્મા જેવો ઇન્દ્ર જેવો માનતો હોય એનાથી ફરી સજે આગળ માનશે, એમ સજે એક પોતાથી આગળ વસ્તુ સમજતો જાય. પોતાનું જીવ દશા હોય તો આ જીવ દશા વાળા નથી સજે માતામાં, માધ્યમાં, પીરમાં, ફકીરમાં આડાવડે નહીં બંધાતા, એને એટલી ગતિ એટલી શક્તિ. ઓહો, મારા ભોય વાસરાય અંકુરજીને કેવો રૂપ દીધો, એને ભોય વાસરાયને ભગવાન જો એને એટલી ગતિ છે એટલે એને એ પ્રમાણે એને સમજે છે કે આ મારા સાક્ષી, મારા ઈશ્વર, મારા મોક્ષદાતા થઈ ભોય વાસરો થઈ ગયો. એટલે એ રીતે હું બધા શકો, કોઈ માતામાં, કોઈ માધ્યમાં, કોઈ માં. એ સજે આ રીતે જીવ બધા જીવને સજે અક્ષરધામ પછી જવાનું સજે ક્યાંથી હોય કલાક. એથી જેમ જેમ સંસ્કાર કરતા જાય, યોગમાં આવતા જાય, તેમ તેમ એની બુદ્ધિ વિકાસને પામતી જાય, મુમુક્ષુતા જો જાગતી જાય, શ્રદ્ધા જાગતી જાય તો આગળ પરથી પામી શકે છે. ન તો પછી અનેક જન્મ સંસ્કૃતો થઈ જાય. શ્રદ્ધામાં અલગ જ્ઞાન એવી આવી શ્રદ્ધા જાગે તો એનો સત્ય અંત આવી જાય છે. અને એવી શ્રદ્ધા ન જાગે ને આપણે સમજાથી બરોબર છે, તો ઊંધું ઉતરવું નહીં, પછી કાજમાં ખૂચી જવાનું તો થઈ વિચાર છે ને આગળ વધવાનો પછી ચાન્સ ના રહ્યો ને. એમ મહારાજ બોલ્યા ખોટું છે, મહારાજ કઈ વિચાર હું શ્રી કૃષ્ણ ધ્યાન કરું ખોટું છે એમ કહી દે. એ તો કૃષ્ણ ભગવાન કહે છે હું લક્ષ્મીનું ધ્યાન કરું, એટલે લક્ષ્મી ભગવાન અને કૃષ્ણ એના ભગત. તો હવે સુધીરભાઈ કહેતા, સુધીરભાઈ નું સાધુ ગઢડાના સાધુ વધે. સુધીરભાઈ તમે તો સાધુનું ધ્યાન કરો, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, સાધુનું ધ્યાન થાય નહીં કોઈ શિક્ષા આપણે ના પાડી રમેતા હોય તો ધ્યાન નહીં. સુધીરભાઈ કે એ બરોબર છે સ્વામી, સાચું. પણ અમારે તો ભગવાન સાધુનું ધ્યાન થતું નહીં, ભગવાનનું તો કરવું છે અને સાધુનું એ થાય તો સારું, પણ સાધુનું થતું નથી. અમને તો હવા મૂકીએ એટલે બૈરાનું ધ્યાન થાય છે, ચા પાણી મૂક્યા છે નહીં જોઈને ચા પાણી પી લઈએ, પછી લાકડીનું ધ્યાન થાય લાકડામાં કે જરાક આવ્યું છે અને જરાક ને તો કાલનો માલ પડ્યો છે તો આપવો છે, અને એવું ભજન થાય. માટે લાકડાનું લોઢાનું એ ભજન થાય છે, બૈરા છોકરાનું થાય છે. પણ સાધુનું તો તમે ભાર ખ્યાલ કે સાધુના મધ્યમાં પડ્યા છે કે તમને સાધુનું ધ્યાન થતું છે, પણ અમને તો થતું નથી. એમ કરીને પછી સાધુ તપતા રહે કે મારા મૂર્ખો એ સંતોનું ભગવાનનું સંતોનું ધ્યાન થાય. આ લોક દુનિયા બૈરાનું છોકરાનું ને ધનનું પૈસાનું માયાનું ધ્યાન કરે છે, ભજન કરે છે અને એનું ચિંતન કરે છે, અને તો સાધુનું ભજન કે ધ્યાન કરી એનું સંતોષ થાય તો શું તમને દોષ કરી જો પાપ લાગ્યું કહો. માટે ભગવાનને સાધુને ભગવાનનો સંબંધ છે તો તમને સાધુનું ધ્યાન થશે, સાધુનો સંબંધ થશે, ભગવાનનો સંબંધ થાય છે ને કે નહીં થાય એમ કરીને ધક્કા પછી ન બોલો. એમ ધ્યાન એનું સાધુનું થોડું અઘરું છે. તો હા હા અને મહિમા પાર વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિની હેઠે કરીને ભગવાન સંગાને પહોંચી જાય. આ મુક્તાનું સ્વામી જોઈએ તેવો જ દાખલો છે. પેલા મહારાજ ક્યાં મહિમા સમજતા હતા? રામાનંદ સ્વામી એક ગુરુ, એમનું જ આપણે ભજન ધ્યાન. રામાનંદ સ્વામીએ આ વરણીને ગાદી આપી બરોબર છે, પણ એ આપણા ગુરુ ભાઈ છે, તે ભલે ગાદી આપી પણ આપણા તો રામાનંદ સ્વામી વગર આપણે કોઈનું બનાય નહીં, કોઈનું જોડાવાય નહીં, કોઈનું ભજન નહીં. આવી ગાંઠ લાગે
અને પછી મહારાજને ટપ્પો દેવા માટે ને મહારાજે પાછળ જે મેલી સત્સંગમાં ન થાવું પહેલી સમાધિ નથી કાંઈ સોયેલી એ તો મોટા મુનિવર ને દોયેલી એ તો જેને તેને કેમ થાય બીજા માને અમે નહીં મનાય એને ગમે તેમ કરશો તો અમે આ નહીં માનીએ ઘટંગ અને આ ઢોંગ છે. અને પછી મહારાજને સગે પેલા કારવાણીમાં જ્યાં હારે અને દાવા ચૂંટણી રમાન દર્શન દીધા જયારે કહ્યું ત્યારે પછી પાછી ભણવા ભાગી હોય એની વાત અમે શીખેલાની એમ કરીને રમાન સ્વામી ગાજી મહારાજને બેહવા દીધા અને બેહાડ્યા અને આરતી કરી જય સદગુરુ. પણ મહારાજ હા મુક્તાનું ગુરુની ગાદી ન બેહાડે હવે તમે ગુરુના ગુરુ છો એમ કરીને બેહાડ્યા બધું સમજાણું. પણ કેવું સમજાણું કે રામાનંદ સ્વામી એક વર્ણી આપણે ગુરુ. પણ પછી તો થોડો મહારાજનો મહિમા સમજાણો, કૃષ્ણ જેવા સમજાણા, પછી પુરુષોત્તમ સમજાણા, પછી મહામાના પુરુષોત્તમ વર્પાયો એવા કીર્તન બનાવ્યા. ત્યારે એમને જેમ જેમ કરશો એમ મહારાજ લખ્યું સ્વામી ગુણાતી સ્વામી કે 28 વર્ષે જયારે ધામમાં જવાનો મહિનો કુદરતીના આડા હતા ત્યારે મહારાજનું સર્વોપરી પણ સમજાઈ ગયું. એમ છે કે જીવને એકદમ આ વસ્તુ ન સમજાય પણ સેવા કરીને જેમ આ પેપરનું ફળ છે એનો મહિમા આપણને ત્યાં સમજાતો તો શાસ્ત્રી મહારાજની હયાતીમાં. અને શાસ્ત્રી મહારાજ જયારે ચાદર ઓઢાવવા તૈયાર થયા ત્યારે કેમ હતું આપણા હૃદયમાં હાથું છે. હા મગનભાઈ સગનભાઈ બધા આપણે કહેતા હવે આ છોકરાને ગાદી મુકાતી છે જેવા રામ થાય કેમ થાય બધા કરતા હતા કે નહીં. પણ સ્વામીએ પેલા મગનભાઈ વા નાખે ઉભો જ ના થવા. ચાદર ઓઢાતી વખતે બોલવું કેવું એ બોલવા ઉભા જ ના થવા દીધા અને એ કર્યું હજુ પણ ભગવાને. પણ એમને પછી થોડો શું થયું તો શાસ્ત્રી મહારાજ પોતે છે, ભગવાન પોતે છે. એમને પછી સમજાણું ના સમજાણું એમ આવે છે કે જેમ જેમ સમય જતો જાય અને સમાગમ કરતા જાય અને અનુભવ થતો જાય અને ઈશ્વરીય સામર્થ પ્રતાપ દેખાતો જાય એમ એમ ભાવ બેસતો જાય. ઓછી દાડે બેઠા નિહારમાં ત્યાં ઓછી બેસી જાય ભાવ એટલે એવી વસ્તુ છે. હરી હા જુઓ થતી જાય. દર્શન થયું આ સમુદ્ર નું પહેલું દર્શન થાય શીખો. હવે સમુદ્ર ની વાત કરીએ તો સમુદ્ર નો અગાધ પાણી છે અને સમુદ્ર નો પાર કમાય એવો નથી. એમ છે કે ભગવાનનો પાર કમાય એવો તો નથી પણ ભગવાનનો માર્ગ જે ચાલ્યા એ છે કે ભગવાનનો મહિમા સમજાય છે કે બ્રહ્મરૂપ થાય અક્ષરરૂપ થાય ત્યાં સુધી છેલ્લો હદ આવી જાય તો છે કે કારણ કે એમનું સમીપપણું વધારે સમીપપણું હોય ભગવાનનું તો અક્ષર નથી. તે સિવાય બીજાને પછી સમીપપણું એમના જોગે કરી એમના સંબંધે કરી. હા હા તે અચ્છા બરોબર. હા ધૈર્ય વ્યાસન સેવામય છે, મુખ્ય ભક્ત એ છે અને સેવામય છે, બ્રહ્મ છે, ભગવાનના ધારક છે. અને ભગવાન આપણે કહીએ કે મહારાજ ક્યાં રહેશે કે અક્ષરધામમાં. તો અક્ષરધામ ક્યાં છે તો જો આપણને અક્ષરધામ નો મહિમા સમજાણો હોય તો એમ જાય મહારાજ અક્ષરધામમાં તો અખંડ બિરાજમાન છે જ. પછી બહાર ગોતવા ક્યાં જવાના છે? ગુણાતી શબ્દ લેશો કે પોતાના અક્ષરરૂપ મનાય તો પછી જવા આવવાનું ક્યાં રહે એમ નથી. પણ એ વાત ના સમજાય ત્યાં સુધી પેલું રહ્યા કરે અપૂર્ણપૂર્ણ. તો શું કહે જુઓ વાહ ના સમુદ્ર ઓછું થવાની વાત કરી પણ 99 નદીઓ સમુદ્રમાં એમાં પછી આવી નહીં. પછી આ મોટી મોટી નદીઓ જોઈએ તો ઉનાળામાં પૂર આવે. ગંગા ભગવતા ને એ બધી સરસ્વતી નર્મદા અને આપણે દિલ્હીમાં રહીને જમના એ બધી નદીઓ જોઈએ તો
12 મહિના વાહજાર પાણી હાલી જતું હોય, પણ એ દરિયામાં ક્યાં હમાય છે એ ભગવાન જાણે. એ જ ભગવાનની ખૂબી છે. ને કે સારું સલકાયા વગર હે આ ભગવાનની મોટા મોટી આ નથી કે આટલી બધી નદીઓનું પાણી નહીં હમાય છે. 12 મહિના અને હાયકર દાડા એવી નદીઓ ભરપૂર હાલી જાય છે મહિને દરિયામાં, તો દરિયો જરાય સલકાતો નહીં, તો આવતો નહીં, આગળ પાછું થતો નહીં. આ એક મોટા મોટી સ્થિતિ. પછી હવે એના ઓછું થવાથી વધવાની તો વાત ક્યાંથી રહે લોકો. હવે એ છે એ દરિયાનું પાર ને માથું જ કાઢી શકો આપણે તો એનું અંદાજ પાડે છે. આવી રીતે જીવ પ્રાણી માત્ર આ દરિયાનું પાણી કેમ સમર્થ થાય છે, બળિયા થાય છે, પણ જેને એમ ભગવાનનો આપણે સેવા સમાગમ કરવામાં કે શ્રદ્ધામાં લખી જ્ઞાન જેવી આપણી શક્તિ એ પ્રમાણે આપણે એમને શકે ગ્રહણ કરી શકીએ, એમનું જ્ઞાન એમને શકે આપણે ધારી શકીએ એ પ્રમાણે. પછી જેમ જેમ વિકાસ થતો હોય, મારે જે કાંબળાની મશક હોય અથવા જે ખેડૂતોનો કૂવો હોય છે ને, પહેલા હતા અત્યારે એન્જિનો થઈ ગયા, કૂવો નીકળી જાય, પણ એ કાંબળાનો કૂવો હોય એટલે હુકાઈ જાય, હુકાય એટલે આમ કોચલું થઈ જાય લાકડા જેવું. પછી એમાં પાણી જરૂર હોય તો એકદમ ના ભરાય પણ એને જે દાડો કોહ જોડવો હોય એ દાડો જઈ અને કૂવામાં ફાંસે અને પછી પેલા મંડળે વાટવું બાંધી દે અને કૂવામાં પછી રવા દે 2-4 કલાક. ત્યારે એ કૂણું થાય ને પલળે, પછી એ કોહ જોડે ને કે શરૂઆતમાં નવા જાય એવો જોડવો હોય ના જોડે. હા હા અહીંયા મોતી બાબા ગાળે ને તારા ખેડૂત વર્ગમાં જાય ને એટલે એવી કે આ મટક જેવું છે ને આત્મામાં જીવમાં. એટલે થોડો થોડો જેમ જેમ બુદ્ધિનો વિકાસ થતો જાય તેમ તેમ ભગવાનનું પદ પણ મહિમા સમજાતો જાય અને પૂર્ણ થવાય એમ કે. હા જાણે જેમ આકાશ ને તેની લક્ષ્ય ઉડે, જેમ સરસનું ઉડે ને જમલા ઉડે ને કુટાળા ઉડે, જેમ અનાજ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે, તો પણ એ શરીરને આકાશ અપારનો અપાર. અને જેને કામનું વધુ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને તેનું નિર્ણય સમજતો જાય છે. જેમ મહિષાની પ્રજાપતિને એટલે અલ્પ ઉપાસના ભક્ત મહારાજ કહે છે કે જે ભગવાનનો પુત્ર જાય એ તો મૂર્ખમાં મૂર્ખ છે, કારણ કે જે અપાર વસ્તુ છે એના પારને પામાય એવું નથી. આને પછી એ ઉપજ કરવા જાય તો એની ઉપજ ક્યાં સુધી ચાલે અને ક્યાં સુધી આગળ વધે શકે. એટલે એનું પતન થાય. જેમ રઘુનાથના મહારાજ પોતો થવા ગયો, મહારાજ ઝઘડા બધાયા અમદાવાદ અને એવું થાય પછી. અને બ્રહ્માજી છે તે અધિપાત્મા વાળા ભક્ત અને વિરાટપુર ચાલુ છે તે અધિપાત્મા વાળા ભક્ત તો વિચાર છે. કેવા ઉપાસના તફાવત કેટલા હતો? ઉપાસનામાં આ રીતે ભગવાન ને આ રીતે સમજે તો પછી ક્યાં વાત છે? મથરિયા જેવા જે મથરિયા જેવા છે તે મરીચાદિક છે. મરીચાદિક જે પ્રજાપતિઓ છે એની ઉપાસના એવી છે એટલે એના ઉપરી ઇન્દ્ર એવાને ભગવાન માનતા હોય અને હવે બ્રહ્માને ભગવાન માનતા હોય તો અને એવાને માનતા હોય એટલે મરીચાદિકની પછી અલ્પ ઉપાસના વાળા એ તો મથરિયા જેવા છે. અને બ્રહ્માદિકની તેથી અધિક ઉપાસના વાળા એટલે બ્રહ્માદિકને કોની વૈરાટની ઉપાસના હોય, કારણ કે એના વિશે જોયો છે વૈરાટને નેતી લખી. વૈરાટના પારને જયારે ન પામ્યા બ્રહ્મા ત્યારે પછી નેતી લખી. હવે ભગવાનની વાત ક્યાંથી થાય? ત્યાં સુધી ક્યાંથી પહોંચી શકાય? તો તમે વેદનો આ પેલો વિચાર કરો, ભાગવતમાં પેલા શાસ્ત્રનો વિચાર કરો તો એ સમજાય એ વસ્તુ છે કે આ બ્રહ્મા નેતિ કોને કહે છે, કેવી રીતે કહે છે કે બ્રહ્મા વૈરાટની નાભીમાંથી પ્રગટ થયા પછી એનો અંત લેવા માટે 6 વર્ષ દેવના એ છે કે બચ્યા પણ એનો પાર એનો અંત ના પામી શક્યા. પછી એમને લખવું પડ્યું. પછી જયારે તપ કર્યું ત્યારે આ અવાજ ક્યાંથી આવ્યો, કોણ બોલે છે એ ગોતવા બચ્યા, એ પણ પત્તો લાગ્યો નહીં.
પછી એમ હતું કે આપણે આના છે તપની છે તપ કરીએ, પછી તપ કર્યું 1000 વર્ષ દેવના, અને પછી ભગવાને પ્રસન્ન થઈને વરદાન વૈરાગ્ય આપ્યું, અને પછી વર માગ્યા કે મને આ સૃષ્ટિ રચવામાં કોઈ આવરણ આવે નહીં, અને એમાં હું બંધાવું, હું વર માગ્યું છે એવું ભાગવતમાં લખ્યું છે. પણ કહેવાનું શું કે આ વૈરાટના પાર ને પાના નહીં, વૈરાટને નીતિ કર્યા તો વૈરાટ તો જીવ જેવા લખ્યા, જીવ જેવા જ છે જેમ રાજા અને આ રૈયત એમ છે. એટલે વૈરાટની સાચી વૈરાટને કઈ દેશ છે, તેને અવસ્થા છે, કઈ ગુણ છે, બધું છે. અને વૈરાટના ઈષ્ટદેવ પ્રધાન પુરુષ છે, અને પ્રધાન પુરુષનો પાર કેમ લઈ શકાય એ વાત છે. અને વૈરાટ એ પ્રધાન પુરુષની ઉત્પત્તિ પણ મહામાયામાંથી છે. એ મહામાયાનો પાર કોણ લઈ શકે? એની મહામાયાની ઉત્પત્તિ પણ અક્ષરબ્રહ્મના તેજમાં છે, એક દેશમાં થાય છે. એ અક્ષરબ્રહ્મનો ક્યાં વાત છે? અને વિના ઈષ્ટદેવ એનાથી પર પુરુષોત્તમ નારાયણ છે, એની વાત ક્યાં જોઈએ છે કે આ અપાર વસ્તુ છે. જીવને પાત્ર નહીં, મામા ગોન બગડ કહેતા પાસે પાત્રમાં સોમણ સમાતમ, પાછળનું પાત્ર હોય ને હોમણ ક્યાંથી સમાય થઈ જાય, ફાટી જાય, સલકાઈ જાય થઈ તો શું કહેજો. હા જો સંભળાઈ જવાનું તો પ્રધાન પુરુષ નો આવે જ નહીં. હા કેટલા મુક્તના ભેદ લખ્યા કહો કે અક્ષરરૂપ થઈ ગુણાતીતના ભાવને પામી અને મહારાજની સેવામાં રહ્યા હોય એને એ જરૂર નિષ્પા ત્યાંની બીજી ખરી છે. આ ઉપમા દઈ પણ ઉપમા તો લૌકિક હોય, અલૌકિક ઉપમા કેવી રીતે દઈ શકીએ કહો? કારણ કે અલૌકિક વસ્તુ છે એ વાણી પરની વાત છે. મહારાજે ના લખ્યું 55 ચોથા વચનામાં કે એના જેવું રૂપ એના જેવું મારે કે આ આખે મુક્તિકા વાણીથી વર્ણન થઈ શકે એવી વસ્તુ નથી. એ માયા પરની વસ્તુ છે. એટલે ત્યાં કરીને તો મૂગું જ રહેવું પડે. સચ્ચી ભૂમિકા સુધી અક્ષરરૂપજન પુરુષોત્તમની ભક્તિ સુધી આપણે વાત કરી શકીએ, પણ પછી પુરુષોત્તમનો જે ભાવ છે અને અક્ષર પુરુષોત્તમમાં લીન છે, પુરુષોત્તમ રૂપ જ છે અક્ષર, એ વસ્તુ પછી મૂગા રહેવાની વસ્તુ છે. ત્યાં વર્ણન નહીં થઈ શકે. આ વચનાવતની 100 વર્ષ પહેલાની વાત છે. મહારાજે હયાતીમાં કઈ સાલમાં બનાવ્યું? 77 બતાવ્યું ને. હવે 77 અત્યારે કેટલા વર્ષ છે? છતાં પણ સત્સંગમાં આ વચનાવત જીવનમાં સમજનારા અને સમજીને પાછા ઉતારનારા કેટલા જ મિત્ર બતાવો. એ આ તમારા ગુણાતીત ભાગમાં તમારા જેવા કોઈ પુરુષ મિત્ર જ બોલે છે. બાકી તો દેખાતું સંબંધનો આ સત્સંગનો આવું જોવું નિયમન થતી સંબંધ અને સેવા કરીને સંબંધનો સત્સંગ. સંબંધમાં પાર ફેરતા તો સત્સંગ તૂટી જાય. એ પૂરા દયા તારવા પાંગલો ચૂલો હું મારા આવી કહી દઉં. આ વાત મારા જીવમાં ઉતરી હોય તો પછી ગમે ત્યાં જાય તો એ પછી એને કુસંગ હડે જ નહીં, કુસંગ લાગે નહીં, નિષ્ઠામાંથી પડે નહીં. ભગતજી મહારાજ બોલ્યા ને કે અક્ષરધામમાંથી મહારાજ આવે તો વિમુખ કરવાનું નથી તૈયાર, કારણ કે આ વસ્તુ એના જીવમાં ઉતરી છે. એટલે પછી વિમુક્તિ થઈ શકે એવું છે કોઈના એમ. તો આ વસ્તુ આપણા જીવનમાં નથી ઉતરી એટલે આપણું પતન ન થાય અને સર્જન ન થાય, બધું થાય. જો સ્વામી પણ દર્દ થતું, સ્વામી પણ થતું નથી પણ ઉઠતું વધારે દર્દ થાય. ભગવાન નું ભજન કરતા કરતા આવરણ થતું ગયું,
પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાના જેવો થયો, પછી રુધિર જેવો થયો, ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી સમયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાદેવ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો, સામર્થ્ય પણ વૃદ્ધિને પામ્યું અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે સત્યોથી મહાદેવ પર્યંત આદ્ય મધ્ય અને અંત જે ભેદ રહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. મુક્તના ભેદ બતાવ્યા. હવે તમે સત્ય સ્વામીના સાંજના વર્તમાન થયા કંઈ ચાલી બરાબર થતું જ ગયો, પણ મુક્ત દાખલ થયા. તમને પેલું કેવું મળે છે ને, ઇન્ટરવ્યુ શું કહેવાય, એડમિશન મળી ગયું દાખલ થવાનું. તો હે એ તો પછી હે શું એ તો બધું પહોંચી જવાનું ત્યાં માગે નથી. અક્ષરધામમાં તો એટલા મુક્તો છે કે ત્યાં જવાની જગ્યાએ. કારણ કે આનું પ્રમાણ નથી ને કે ત્યારથી આ વસ્તુ હાલે છે. અને કેટલા બ્રહ્માંડ છે, અચેક બ્રહ્માંડમાંથી અચેક જણો જાય તોય માય નથી, અચેક બ્રહ્માંડમાંથી અચેક જાય તોય માય એવું નથી. કારણ કે અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના રૂવાટામાં એક આનંદ કોટી છે. તો 3.5 કરોડ રૂવાટા કેટલા છે તો બતાવો. પછી ત્યાં એની સંખ્યા જણાવે. કેટલાક નથી આ અને કયા વૈજ્ઞાનિકો બોલે ને કે ભાઈ આ બધા તમે કહો છો કે અક્ષરધામમાં જતા રહે તો પછી માણસ ક્યાં રહે છે, જીવ ક્યાંથી રહે? જીવ બધા મુક્ત થઈ જાય પછી આ જીવ ક્યાંથી રહે એમ કે છે ને કદાચ ઘણા કે ભાઈ એનો સરવાળો નહીં નીકળે એવો ભજન કરો. અરે આવતું જે મહારાજ લખ્યું છે ને રાજગીતાનો શ્લોક નહીં, બોમ્બે વાંચતું જીવું કે ઇન્દ્રિયો અંતઃકરણનો લેવાય નહીં એટલો ભગવાન અંશ, એ સિવાય અંશ નહીં, માયાનો અંશ છે. પણ જેટલો છે કે એ સ્વતંત્ર થાય માયા આગળ એટલો એ ભગવાન અંશ. આ લખ્યું મહારાજ. અને આ સંન્યાસી મહાત્માનું જ્ઞાન કથા રાખ્યું છે ભગવાન આત્મા તો પરમાત્મા છે, આત્મા તો ભગવાન છે. ભગવાન હોત તો આ માયામાં ગોતા શું કરવા થાય અને હરે શું કરવા, હબડે શું કરવા? માટે તો ભ્રમ થયા પછી એને માયાનો પાસ હટતો જ નથી. અને જો હટતો હોય તો ભ્રમ થવાનું ખોટું પડે. કદાચ પાછો જો ભ્રમને વિચાર હટતો હોય માયામાં પાછું ખેતી બંધાતો લેવાતો હોય તો પછી રસ્તો જ મોક્ષનો ખોટો. પછી તો બંધાય શું છે, બંધાય શું છે, મોક્ષની વાત ક્યારે? માટે જે છે એ જીવ છે એકદમ ખરો, પણ એનામાં માયાનું કારણ છે અનાદિકાળનું. જેમ આંબલીના કચ્ચિકાનું દ્રષ્ટાંત આવ્યું, ડાંગરના પોતાનું દ્રષ્ટાંત આપ્યું, એમ એ છે કે અનાદિનું જીવનું કારણ છે એનો સંબંધ છે. એ સંબંધ તૂટે તો ધર્મમાં ભરે તો છે કે એને પછી ચિરંજીવી થાય, નથી ચિરંજીવી નથી થતો. એમ શું કહેજો ભાષાઓ બધી અક્ષરધામની જ તમે બોલો છો, ભાષા અક્ષરધામની છે એમ. અને અક્ષરધામની ભાષા ના હોય તો આ જ્ઞાન ક્યાંથી રીતે તમે સમજાવો એમ. બસ એ વાણી માયા પરની કેમ કેમ સમજો? હા અરે હા જુઓ માયા ભગવાન ભગવાન